નમસ્કાર. શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી અને SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત તેમજ સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી પ્રસિદ્ધ આત્મકથા અને જીવનકથાઓની પ્રસ્તુતિ એટલે જીવન સાનિધ્ય અને આજના જીવન સાનિધ્યમાં સૌનો હૃદયથી આવકાર. આજનું સાનિધ્ય ડેઝર્ટ ફ્લાવર, વારિસ ડેરીની આત્મકથા. 1965માં જન્મેલા વારિસ સોમાલી મોડેલ, લેખક, અભિનેત્રી અને સ્ત્રી જનન અંગછેદન સામેની લડાઈમાં માનવ અધિકાર કાર્યકર્તા છે. 1997થી 2003 સુધી એ સ્ત્રી જનન અંગછેદન લડાઈમાં યુનાઇટેડ નેશન્સના વિશેષ રાજદૂત રહી ચૂક્યા છે. 2002માં એમણે વિયેનામાં ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશન નામની પોતાની સંસ્થાની સ્થાપના કરી છે. એમની આત્મકથા ડેઝર્ટ ફ્લાવરના કરુણ પરંતુ અથાગ હિંમતભર્યા જીવન સફરમાં પોતાની રસ ઝરતી વાણીથી આપણને ઝંઝોળવા માટે આપણા પડોશી શહેર ભરૂચથી ખાસ પધાર્યા છે ડૉક્ટર મિનલ દવે. તો આપણે સૌ એમને પ્રેમપૂર્વક વધાવી લઈએ. આપણા સૌના જીવનમાં જે પુસ્તક અદકેરું મહત્ત્વ ધરાવે છે એવા શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આપણી સાથે જોડાશે ડૉક્ટર મિનલ દવે, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ જરીવાલા, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર કિરણભાઈ પંડ્યા અને સાર્વજનિક યુનિવર્સિટીના CEO શ્રીમતી તેજલબેન પારેખ. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યવશોપિત. હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાના માયિક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી એ તું કરવા વિવશ બનીશ. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો 60મો શ્લોક છે, જે કહે છે કે તારી પ્રકૃતિ અને મનોવૃત્તિ એવા છે કે જ્યાં તું દુષ્ટતા જોઈશ ત્યાં એનો તું જનોની રીતે વિરોધ કરીશ. તેથી આ તારા માટે લાભકારક છે કે તારા સ્વભાવથી વિવશ થઈને યુદ્ધ કરવાના બદલે તું મારા ઉપદેશો અનુસાર યુદ્ધ કર. વારિસ ડેરીને સોમાલિયાના રણક્ષેત્રનો અર્જુન ન કહીએ તો શું કહીશું? મંચસ્થ મહાનુભાવોને આમંત્રિત કરીએ કે લેખન સિવાય શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવનાર, સાહિત્ય અને સમાજ વચ્ચેના સેતુની ભૂમિકા ભજવનાર આવા અનેરા વ્યક્તિત્વ ડૉક્ટર મિનલબેનનું સન્માન હરિયાળા મેમેન્ટો સુંદર પ્લાન્ટ થકી કરીએ. ડૉક્ટર મિનલ દવે ભરૂચની કોલેજમાં સાહિત્યના પ્રોફેસર તરીકે 40 વર્ષના અધ્યાપન પછી હાલમાં નિવૃત્ત થયેલ છે. અનેક એકાંકી નાટકો, ટૂંકી વાર્તાઓ, વિવેચનાત્મક નિબંધો અને અનુવાદો દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપેલ છે. અનેક સંપાદનો તથા સામાયિકોમાં વિવેચન લેખો પ્રકાશિત થયેલ છે તથા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પરિસંવાદમાં અનેક વક્તવ્યો આપી ચૂક્યા છો. આવો આ 25મા જીવન સાનિધ્યમાં પધારેલ વિચારક અને વિદ્યાર્થી પ્રિય એવા આપણા વક્તા શ્રી મિનલબહેન આપણને સૌને વારિસ ડેરીની અદમ્ય સાહસ ભરેલી પ્રેરણાત્મક જીવનકથામાં તરબોળ કરવા આમંત્રિત કરીએ છીએ. આ જીવન સાનિધ્યના 25મા કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ વડીલો અને મિત્રો, પુસ્તક હું બતાવવા માટે લાવી હતી પણ અહીંયા એનું ચિત્ર છે જ. અને આ પુસ્તકને થોડા વર્ષો પહેલાં વિચાર વલોણું પરિવારે સંક્ષિપ્તમાં ગુજરાતીમાં વારિસ નામથી મૂકી આપ્યું છે. માત્ર 20-25 પાનામાં જ એ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. છેલ્લા 24 સપ્તાહ દરમિયાન આપ સર્વએ જુદી જુદી જીવનકથા અથવા આત્મકથા વિશે વાત સાંભળી હશે.
તો એક મનમાં પ્રશ્ન જાગે કે શા માટે આપણને આત્મકથા કે જીવનકથા એમાં રસ પડે છે. નવલકથા કે વાર્તા કે સિનેમા એમાં તો રસ પડે, કારણ કે કથા છે, એમાં કલ્પના હોય, થોડી મજા પણ આવતી હોય. પણ જીવનકથા કે આત્મકથા આમ જુઓ તો એકદમ શુષ્ક લાગે. કોઈ વ્યક્તિ ક્યારે જન્મીને ક્યારે મોટી થઈને એણે શું કર્યું ને એ જ વાત હોય. શું કરવા એમાં રસ પડે છે? પણ બહુ વિચારીએ તો એવું લાગે કે થોડા કારણો છે આત્મકથામાં રસ પડવા માટેના કે જીવનકથામાં રસ પડવા માટેના. જે વ્યક્તિ અહીંયા સુધી પહોંચી છે એ સામાન્ય વ્યક્તિ હોય અથવા તો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અથવા તો સાવ અજાણી વ્યક્તિ હોય, એણે જીવનમાં એવું શું કર્યું કે જેને કારણે ત્યાં સુધી પહોંચી છે. બીજું, આપણે એક કુતૂહલ વૃત્તિ હોય છે કે મારા કરતાં એ ક્યાં જુદી પડે છે. આપણને આજુબાજુવાળાના જીવનમાં આમ ડોક્યું કરવાનું તો ગમતું હોય, આપણા કરતાં ક્યાંક જુદા લાગતા હોય, એમની ભાષા જુદી હોય, એમનો ખોરાક જુદો હોય, તો આપણને જરા કુતૂહલ તો થાય કે એવું કેમ, એમનું એવું કેમ છે. તો એ આપણું જે કુતૂહલ છે, આપણું જે વિસ્મય છે, એને કારણે પણ આપણને આત્મકથા અને જીવનકથામાં રસ પડતો હોય છે. અને સૌથી વધારે તો એટલા માટે રસ પડે છે કે એણે એવું શું કર્યું છે કે જેને કારણે એ મારા અને તમારા કરતાં જુદા પડે છે. આવા કેટલાક મૂળ કારણો હોય છે કે જે આપણને આત્મકથા કે જીવનકથા સુધી લઈ જતા હોય છે. હું સાહિત્યિક કારણોની વાત નથી કરતી, હું એક સામાન્ય વાચક તરીકે જ એની વાત કરી રહી છું. તો આ એક એવા પ્રકારના બંને સ્વરૂપ છે આત્મકથા અને જીવનકથા કે જે કોઈ જીવંત વ્યક્તિ જે ક્યારેક આપણી જેમ આ પૃથ્વી ઉપર હરતી હતી, ફરતી હતી, એ પણ રડી હતી, ક્યારેક એ પણ ગબડી હતી, એણે પણ ક્યારેક કશુંક મેળવ્યું હતું, એના જીવનની વાત આ જીવનકથા અને આત્મકથા આપણને કરે છે. એ કલ્પિત નથી, જે કદીક બની ગયું છે એની વાત એમાં આવતી હોય છે. અને આત્મકથા એકમાત્ર સાહિત્યનું એવું સ્વરૂપ છે કે જે અધૂરું જ રહેતું હોય છે. વાર્તા કદી અધૂરી હોય તો તમે નહીં વાંચો. હું વાર્તા શરૂ કરું કે એક રાજા હતો, એને 2 રાણી હતી, એને 2 કુંવર હતા, અને પછી અટકી જાઉં તો તમે કહેશો કે પછી શું થયું. હું પૂરું નહીં કરું ત્યાં સુધી એ વાર્તામાં તમને રસ નહીં પડે. પણ આત્મકથા તો હંમેશા અધૂરું રહેવા જ સર્જાયેલું સ્વરૂપ છે. એક પણ આત્મકથા એવી નહીં મળે કે જેના નાયક કે નાયિકા, એના લેખકે લખ્યું હોય કે હા હવે મેં છેલ્લો શ્વાસ લીધો અને આત્મકથા પૂરી થઈ. એ હંમેશા અધૂરું રહેવા માટે સર્જાયેલું સ્વરૂપ છે. એટલે અધૂરી જિંદગી જાણવામાં પણ આપણને થોડો વધારે રસ પડતો હોય છે કે આ અધૂરી તો અધૂરી, પણ આ જિંદગી કેવી છે, ક્યાં એ મારા અને તમારા કરતાં જુદી પડી, અથવા ક્યાં મારામાં અને તમારામાં એની સાથે થોડું સામ્ય છે, એ શોધ કરવા પણ આપણે આત્મકથા પાસે જતા હોઈએ છીએ. મારે જે આત્મકથાની વાત કરવાની છે, બહુ બધી રીતે એ વિશિષ્ટ પ્રકારની આત્મકથા છે. વિશિષ્ટ એ અર્થમાં છે કે એની જે લેખિકા છે એણે જાતે જ આ નથી લખી. એટલા માટે જાતે નથી લખી કે એને લખતા વાંચતા નહોતું આવડતું. થોડું ઘણું એ શીખી હતી, એ પણ 18-20 વર્ષની વયે શીખી હતી. પણ એ શીખી હતી એ કેવું હતું કે 725 લખ્યા હોય તો એ 527 વાંચે, આટલું એનું વાંચનનું જ્ઞાન હતું. એટલે આપણે કલ્પી શકીએ કે એને લખતા પણ એવું જ આવડતું હશે. એટલે એણે કેથેલિન મિલર નામની એક ધંધાદારી લેખિકા હતી, એની મદદથી આત્મકથા લખી છે. અને આ પહેલીવાર એવું નથી બન્યું કે કોઈ વ્યક્તિ જાતે પોતાની કથા ન લખે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર એમણે જાતે નથી લખી. અથવા મરાઠીમાં પ્રકાશ આમટેની જે આત્મકથા છે વાટા પ્રકાશાચી, એ પણ બીજા કોઈએ જ લખી છે. વ્યક્તિ પોતાની વાત કરે અને પછી જે લેખક હોય એ લખતા હોય. તો એ જ રીતે આ વારિસ ડીરીની આત્મકથા ડેઝર્ટ ફ્લાવર કેથરીન મિલર દ્વારા લખાઈ છે. એટલે એવી સ્ત્રીની આત્મકથા છે કે જેને લખતા વાંચતા નથી આવડતું. બીજું, આ એવી સ્ત્રી અથવા તો એવી યુવતી અથવા તો એવી કન્યાની આત્મકથા છે કે જન્મી ત્યારથી જે સંઘર્ષ કરતી આવી છે. અને એ સંઘર્ષ માત્ર પોતાની જાત સાથેનો નથી, એ કુટુંબ સાથેનો છે, એના સમાજ સાથેનો છે, કુદરત સાથેનો છે, અને રાજ્યએ કે રાષ્ટ્રએ બાંધેલા જે કાનૂનો કે કાયદાઓ કે ન્યાય હોય કે બંધારણ હોય એની સાથેનો પણ એનો સંઘર્ષ છે. અને સૌથી મોટો સંઘર્ષ છે 4000 વર્ષથી ચાલી આવેલી એક પરંપરા સામે લડવાનો. એની વાત આપણે આગળ જતાં કરવાના છીએ. તો આ વારિસ ડીરી કોણ હતી? એ તમારામાંથી કેટલાકે આત્મકથા વાંચી છે, કેટલાકે કદાચ એ ફિલ્મ જોઈ હશે. ડેઝર્ટ ફ્લાવર નામથી 2008માં એ ફિલ્મ આવી હતી. સત્ય ઘટના ઉપર આધારિત એવું એ ફિલ્મની આગળ લખાયું છે અને 2 કલાકની એ ફિલ્મ હતી. તો જે લોકોએ ફિલ્મ જોઈ છે અથવા વારિસ ડીરી વિશે કદાચ ગૂગલમાં સર્ચ કર્યું હશે તો જોયું હશે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની મોડેલ હતી. ઓઇલ ઓફ ઓલેની
સૌથી પહેલી બ્લેક મોડેલ હતી, જે હંમેશા ગોરી ચામડીની મોડેલને જ પોતાનું કામ આપતા હોય. એ લોકોએ પહેલી વખત કોઈ અત્યંત કાળી અબનુસ જેવી અથવા સીસમ જેવી ત્વચા ધરાવતી યુવતીને પોતાની મોડેલ બનાવી હોય તો એ વારિસ ડીરી હતી. તો આંતરરાષ્ટ્રીય કક્ષાની એ મોડેલ, એ યુનોની એમ્બેસેડર, એ 3 ફાઉન્ડેશનની સાથે જોડાયેલી, 3 પુસ્તક જેના દ્વારા લખાયા એવી એ લેખિકા, એની આ આત્મકથા. પણ માત્ર એટલા માટે આ આત્મકથામાં મને રસ પડ્યો. કમલેશભાઈએ મને જ્યારે કહું કે વારિસની આત્મકથા વિશે વાત કરશો ત્યારે હાથો પાડી દીધી, પણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે મેં બહુ મોટો પડકાર ઝીલ્યો છે. એટલી એક સંવેદનશીલ બાબત એની અંદર આવે છે જેના વિશે વાત કરતી વખતે મેં અત્યારે કમલેશભાઈને પણ કહું ને રસ્તામાં મારા હસબન્ડને પણ કહું કે 2 જગ્યાએ મારો અવાજ રૂંધાવાનો છે એની મને પાક્કી ખાતરી છે. અને માત્ર મારો નહીં, જે સાંભળે કે જે વાંચે એ પણ આંખ એની ભીની થયા વિના રહેવાની નથી, એવી આ આત્મકથા છે. સામાન્ય રીતે આત્મકથા પહેલા પુરુષ એકવચનમાં લખાતી હોય, સીધી જ ગતિ કરતી હોય કે અહીંયા જન્મ થયો, અહીંયા એનો ઉછેર થયો, અહીંયા થયો. ક્યારેક કોઈક આત્મકથા ત્રીજા પુરુષ એકવચનમાં લખાતી હોય. વિનેશ અંતાણીની આત્મકથા છે ત્રીજા પુરુષમાં લખાઈ છે. એક હતો વિનેશ અને પછી વિનેશે આ કર્યું, વિનેશે તે કર્યું, એ રીતે વાત કરી છે. હિમાંશી શેલત, આપણા બહુ જાણીતા ગુજરાતી સર્જક, એમની આત્મકથા 2 વ્યક્તિ વચ્ચેના સંવાદમાં છે. મુક્તિ અને હિમાંશી એકબીજાની સાથે વાત કરતા હોય એ રીતે. વિશ્રામ દાંડેકર નામના એક મરાઠી ફિલ્મ પ્રોડ્યુસર અને લેખક, એણે પણ એક ઝાડ આણી દોન પંખી નામની આત્મકથા લખી. તો 2 વ્યક્તિ વચ્ચેના સંવાદમાં એમણે આત્મકથા લખી. અહીંયા આગળ પહેલા પુરુષ એકવચનમાં આત્મકથા લખાઈ છે, પણ એની ગતિ સીધી નથી કે હું જન્મી પછી આ થયું, એ રીતે નહીં. એ પહેલા પ્રકરણમાં આપણને જ્યાં લઈ જાય છે ને પછી બીજા પ્રકરણમાં એ ફ્લેશબેકમાં ચાલે છે. બીજા 4 પ્રકરણ સુધી પછી આપણને એના જન્મની પળ સુધી લઈ જાય છે. પણ પહેલા પ્રકરણમાં તો તમારા પણ રૂંવાડા ઊભા થઈ જાય એવા વર્ણનથી એ વાતની શરૂઆત કરે છે. એટલે હું પણ તમને એ પહેલું પ્રકરણ છે એનાથી શરૂ કરીને પછી એની આગળની કથામાં લઈ જાઉં. વારિસ લખે છે કે મારી આંખ ઉઘડી ત્યારે મારા મોઢા ઉપર સિંહ ઝળુંબતો હતો. તમે જુઓ કેટલી નાટ્યાત્મક શરૂઆત છે કે આંખ ઉઘડે ને તમારા મોઢા ઉપર સિંહ ઝળુંબતો હો. ઘડીક તમને એવું થાય કે કોઈ સર્કસની વાત હશે કે સપનામાં સિંહ દેખાયો હશે, પણ ના, ચારે બાજુ ખુલ્લું આફ્રિકાનું રણ છે, માંડ એક ઓથું લઈ શકાય એવું એક ઝાડ છે, અને ઝાડની નીચે થાકીને હાંફતી સૂતેલી વારિસ, તરસી છે, ભૂખ લાગી છે, કશું મળ્યું નથી. 13 વર્ષની એ છોકરી, અને આંખ ઉઘડે ને મોઢા ઉપર સિંહ ઝળુંબતો દેખાય. એને એવું થાય કે બસ અહીંયા આગળ જીવન પૂરું થઈ ગયું છે. એ સિંહને પડકારે છે કે આવ અને મને ખાઈ જા, હવે તો આટલું જ બાકી રહ્યું, તો હવે તું મને મારી નાખ એટલે મારી વાત પૂરી થઈ જાય. પણ સિંહ સામે બેસીને એને જોયા કરે છે. મોઢા પર એની જીભ બહાર નીકળે છે, હોઠ પર ફેરવે છે, અને પછી પૂંછડું ઊંચું કરીને જાણે કે એણે વારિસને કહું કે જા તને જીવતદાન આપ્યું, એમ કરીને સિંહ જતો રહે છે. અને વારિસના મનમાં વિચાર આવે છે કે હું જ્યારે મરવા માટે તૈયાર હતી ત્યારે સિંહ મોઢું ફેરવીને જતો રહ્યો. એનો અર્થ એ કે ભગવાને મારા માટે કશુંક જુદું નિર્ધાર્યું છે. મારે મરવાનું નથી, મારે કશુંક એવું કરવાનું છે કે જેને કારણે અહીંયા મારી સામે ઊભેલો સાક્ષાત યમનો દૂત એ પણ મને મૂકીને જતો રહ્યો. અને વારિસ ફરી દોડવાનું શરૂ કરે છે. રણની અંદર પાણી મળતું નથી, ખાવાનું મળતું નથી. થોડેક દૂર જાય છે ને ઊંટોનું ટોળું મળે છે. અને આ તો રણની અંદર જ ઉછરેલી છોકરી છે એટલે એક બરોબર જોવે છે કે આ ઊંટડીના આંચળમાં બરોબર દૂધ છે, એને વળગી પડે છે ને દૂધ પીવાનું શરૂ કરે છે. એનો રખેવાળ બૂમો પાડતો આવે ત્યાં સુધીમાં તો પેટ ભરીને દૂધ પી લે છે અને ફરી દોડવાનું શરૂ કરી દે છે. આ પહેલું પ્રકરણ છે. રણની અંદર મૃત્યુનો થતો મુખોમુખ સામનો, અને પછી એમાંથી ભાગીને એનું આગળ ને આગળ વધવું. પણ કેમ વારિસ ભાગી, શા માટે ભાગી, કોનાથી ભાગી, ક્યાં રહેતી હતી, કોણ હતી, શું હતી, એ બધી વાત વારિસ અને કેથેલિન મિલર આપણને પહેલા પ્રકરણથી બીજા પ્રકરણથી એની વાત કરાવવાનું શરૂ કરે છે. આપણે જેને વિચરતી જાતિ તરીકે ઓળખીએ છીએ, અથવા તો જીપ્સી તરીકે ઓળખીએ છીએ, અથવા તો વણઝારાઓ તરીકે ઓળખીએ છીએ, જેમનું કોઈ નિશ્ચિત સરનામું નથી હોતું, આજે અહીંયા હોય કાલે ત્યાં હોય, ભલે એની સંખ્યા ઓછી થવા માંડી પણ હજી આપણે ત્યાં એવા લોકો છે. મિત્તલ પટેલ, જેને સરનામા વગરના માનવી તરીકે ઓળખાવે છે, એવા લોકો જેમનું કોઈ કાયમી સરનામું ન હોય. એમના ઊંટ, એમના ગધેડા, એમના બળદ, એમના ઘેટા, એ જ એમના વાહનો, એની ઉપર જ એમનો ઘરનો સામાન મુકાય અને જ્યાં પાણીની કે રહેવાની સગવડ મળે ત્યાં થોડોક સમય ઝૂંપડી બનાવીને રહે અને પછી આગળ ચાલવા માંડે. આવા જ
આફ્રિકાના સોમાલિયા, ઇથોપિયા જે બધા રણવિસ્તાર છે એમાં વસતી કેટલીક વિચરતી જનજાતિઓ, એમાંની એક જનજાતિમાં આ વારિસ દીરીનો જન્મ થયો. એના માતા પિતાને કુલ 12 સંતાનો, એમાંના 6 સંતાનો તો વારિસની આંખ સામે ધીમે ધીમે મૃત્યુ પામ્યા છે, પણ બાકીના 6 સંતાનો બચ્યા છે. 3-4 વર્ષની વયથી જ આ બધા બાળકોનું કામ પોતાના ઊંટ, ઘેટા, બકરા એ બધાને ચરાવવા માટે જવાનું. ચરાવવા એટલે ક્યાંય ઘાસ ઉગ્યું ન હોય, રણમાં ફર્યા કરવાનું, ક્યાંક પાણીનું થોડું ઘણું ટીપું મળી જાય, ક્યાંક થોડું ઘણું ઘાસ મળી જાય અને એ ચરાવીને પાછા આવવાનું. એકલું નાનકડું 3-4 વર્ષનું છોકરું હોય, હાથમાં એક લાકડી હોય, અને આફ્રિકાના જંગલ ત્યાંથી નજીક છે એટલે ગમે ત્યારે સિંહ પણ આવી જાય. સિંહ ન આવે તો જરખ તો હંમેશા હુમલો કરવા તૈયાર હોય, અને એનાથી આ નાનકડા બાળકે પોતાના પ્રાણીઓને પણ બચાવવાના અને પોતે પણ બચવાનું હોય. ઘણી વખત એકાદ પ્રાણી ખતમ પણ થઈ જતું હોય. એ જોતાં જોતાં મોટી થયેલી આ વારિસ, એણે બહુ જ સરસ મજાનું એક ઘેટું પાળેલું, બિલ્લી એવું નામ આપ્યું હતું. અને એક વખત એ પોતાના પ્રાણીઓના ટોળાને લઈને પાછી આવતી હતી ને જરખે હુમલો કર્યો. લાકડી લઈને જરખને તો બગાડ્યું, પણ ઘેર આવીને બધા પ્રાણીઓ જોયા ત્યારે ખબર પડી કે જરખ એમનેમ નહોતું ગયું, પોતાના પ્રિય ઘેટાને લઈને જતું રહ્યું હતું. મૃત્યુ સાથે એણે પહેલો પરિચય અહીંયા મેળવ્યો કે પોતાનું જે પ્રિય હોય એને ગમે ત્યારે મૃત્યુ ખેંચી જઈ શકે અને તમે કશું જ કરી ન શકો. આ 3-4 વર્ષની વારિસ જગ્યા બદલાતી રહે છે, પિતાની સાથે, માતાની સાથે જુદી જુદી જગ્યાએ એ લોકો ફરતા રહે છે. અને 1-2 એવી ઘટનાની સાક્ષી બને છે કે એને ત્યારે ખબર પડે છે આ કશુંક જુદું છે, પણ શું છે એની ખબર નથી પડી. 4 વર્ષની છે અને એની મોટી બહેન અમાન 12-13 વર્ષની થઈ છે. અને એક દિવસ માએ અમાનને કહું છે કે આજે તું જાગતી રહેજે, તને લઈને જઈશ. વારિસને નાનપણથી જીદ છે કે કશું પણ થાય તો મને ખબર પડવી જોઈએ કે શું થયું. એટલે જાગે છે કે અમાનને લઈ જવાની તો મને કેમ નહીં. એટલે રાત્રે માં અમાનને લઈને નીકળે છે તો એ છાની માની એની પાછળ જાય છે અને જુએ છે કે એ લોકોનો જે ડંગો છે જ્યાં રોકાય છે એને થોડે દૂર 2-4 મોટા ખડક છે ને એ ખડકની ઉપર માં અમાનને લઈને સૂતી છે. એક જીપ્સી જેવી વણઝારણ સ્ત્રી આવે છે, એની પાસે કટાઈ ગયેલી બ્લેડ છે, થોડા કપડાના કટકા છે, થોડા કાંટાઓ છે. અને પછી વારિસને બહુ દેખાતું નથી કારણ કે દૂર છે, પણ એટલું દેખાય છે કે માએ અમાનનું મોઢું પોતાની છાતીમાં સંતાડી દીધું અને પોતાના 2 પગથી અમાનની કમર ઉપર બરોબર ભીંસ વાળી છે. અને પેલી સ્ત્રીએ અમાનના 2 પગ પોળા કરીને કશુંક ખચાક દઈને કાપીને ફેંકી દીધું છે અને લોહી ઉડ્યું છે. વારિસ એટલી ડરી ગઈ છે કે પાછી આવતી રહી છે. થોડા દિવસો પછી એક બીજી ઘટના બની છે. એનાથી પોતાનાથી થોડીક મોટી બહેન, એને માં આ રીતે લઈને ગઈ છે અને બીજે દિવસે બહેન પાછી નથી આવી કારણ કે એટલું બધું લોહી વહી ગયું છે કે પેલી બહેન મૃત્યુ પામી છે. તો 4-5 વર્ષની વારિસે આ જોયું છે પણ એને બહુ સમજાયું નથી. પણ એને આસપાસના વાતાવરણમાંથી એટલી ખબર પડી છે કે આપણી જાતિમાં આપણી આસપાસ વસતી છોકરીઓ એમના 2 પગ વચ્ચેથી કશુંક કપાઈ જાય પછી એ સ્ત્રી બને છે ને પછી જ એ લગ્ન કરવાને લાયક બને છે. એનું જે ટોળું છે, પિતા જેમની સાથે રહે છે, એમાં એક બાજુમાં રહેતા વૃદ્ધ છે જે એમની સાથે હંમેશા જ્યાં પણ જવાનું હોય ત્યાં સાથે આવે. એ હંમેશા અમાનને તિરસ્કારે કે તું મારી નજીક નહીં આવ, તું ગંદી છે. કેમ ગંદી છે? તો તારું હજી ખતના થયું નથી, તારું સ્કાર્કેશન થયું નથી. પુરુષોનું જે થાય એ પ્રકારે આજે પણ દુનિયાની ઘણી બધી જાતિઓની અંદર સ્ત્રી સુન્નત પણ કરવામાં આવે છે. બહુ જ ક્રૂર એની પ્રક્રિયા હોય છે. તો એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ છોકરી કે સ્ત્રી પવિત્ર ગણાતી નથી, લગ્નને લાયક ગણાતી નથી. એક માન્યતા એવી છે કે માત્ર મુસ્લિમોમાં જ આ થાય છે, પણ માત્ર મુસ્લિમોમાં નથી થતું. યહૂદીઓમાં, ખ્રિસ્તીઓમાં અને બીજા અનેક પેટા ધર્મની જાતિઓમાં આ રિવાજ પ્રચલિત છે. આજે પણ 2024નો છેલ્લો આંકડો એવું કહે છે કે 20 લાખ બાળકીઓનું આ પ્રકારે ખતના કરવામાં આવ્યું છે. તો વારિસે આ જોયું છે પણ એને બહુ ખબર નથી પડી. પણ પેલા કાકા એને મેણું માર્યા કરે કે તું ગંદી છે, તું ગંધાતી છે, તું અમારી નજીક આવીશ નહીં, તું હજી પવિત્ર નથી થઈ. એટલે ક્યારેક એને એવું થાય કે એમને બતાવી દેવા માટે થઈને પણ મારે આ કરાવવું જોઈએ. પણ એ શું કરાવવું જોઈએ, કેમ કરાવવું જોઈએ એની એને ખબર નથી. એના સ્વભાવમાં નાનપણથી એક જીદ છે. એને શું જોઈએ છે એની એને ખબર છે અને એ ન મળે ત્યાં સુધી એ મેળવવા માટે છેલ્લી કક્ષાએ જઈને પણ લડી શકે છે. એ લોકો જે ઘેટાને ઊંટ ચારવાનું કામ કરે
એમાં વારિસના જે મોટા કાકા છે એ શહેરમાં રહે છે, થોડુંક ક્યાંકથી ભણીને આવ્યા છે એટલે નોકરી કરે છે, પણ એમના ઊંટ ઘેટા એ બધું વારિસના પિતા ચરાવે ને એ જવાબદારી વારિસની. એટલે વારિસ એમના ઊંટ ઘેટા ચરાવે ને પેલા કાકા આવે ત્યારે એવું કહે કે તમારું આ કામ કરું છું ને એના બદલામાં તમારે મને એક સરસ મજાના બૂટની જોડી અપાવવાની. કારણ કે એણે જોયું કે કાકાના પગમાં સરસ મજાના બૂટ હોય છે, બળબળતી રેતીમાં ચાલતા હોઈએ આવા બૂટ પહેર્યા હોય તો પગને બહુ આરામ મળે. એટલે કાકાને કાયમ કે કોઈ ગામમાંથી શહેરમાં જતું હોય તો કહેવડાવે કે કાકાને કહેજો કે વારિસે બૂટ મંગાવ્યા છે. અને 6-8 મહિના પછી કાકા આવે છે, સરસ મજાનું પેકેટ વીંટાળીને લાવ્યા છે અને વારિસને કહે છે કે લે તારા માટે બૂટ લાવ્યો છું. એટલે વારિસે તો કલ્પના કરેલી કે ચામડાના સરસ મજાના બૂટ હશે, પણ ખોલ્યા તો લીલા રંગના પ્લાસ્ટિકના સસ્તા સેન્ડલ હતા. 5 વર્ષની છોકરી આપણે કલ્પના ન કરી શકીએ એ રીતે વર્તે છે. શૂઝ, સીધા પ્લાસ્ટિકના શૂઝ એના કાકાના માથામાં મારે છે. મારે આ નહોતા જોઈતા, મેં તો તમારી પાસે ચામડાના બૂટ મંગાવ્યા હતા. આ એવી જાતિ છે કે જ્યાં આગળ દીકરી કે સ્ત્રી કદી પુરુષની સામે બોલી ન શકે એવું નાનપણથી શીખવવામાં આવ્યું છે. એ વારિસ કાકાના માથામાં પેલા પ્લાસ્ટિકના સેન્ડલ મારે છે અને કાકા કશું જ નથી કરી શકતા, માત્ર એટલું જ કે છે બહુ જબરી છે તું તો. અને વારિસ રાહ જોતી રહી પણ કદી એને પેલા બૂટ મળ્યા નથી અને એણે પ્લાસ્ટિકના સેન્ડલ કદી પોતાના પગમાં પહેર્યા નથી. એ લોકોનો જે રોજિંદો ખોરાક છે, મકાઈનો લોટ બાફીને રાબ બનાવીને પી લેવાનો, ઊંટનું દૂધ પી લેવાનું, બહુ જ કોઈક સારો પ્રસંગ હોય અથવા અકાળે કોઈ પ્રાણીનું એમના મૃત્યુ થઈ ગયું હોય તો એ એમને ખાવા માટે મળે. બાકી મોટે ભાગે મકાઈ જ એમનો મુખ્ય ખોરાક છે. ક્યારેક થોડાક પૈસા ભેગા થયા હોય, એકાદ ઊંટ વેચાયું હોય, એકાદ ઘેટું વેચાઈ ગયું હોય તો એના પિતા ચોખાની થેલી લઈ આવે. થેલી, ગુણ નહીં, માંડ 5-10 કિલો ચોખા લઈ આવે અને 12-13 વ્યક્તિઓના બનેલા કુટુંબમાં એ સફેદ ચોખા જે દિવસે બને એ દિવસે ઉત્સવ થઈ જાય. એવું થાય કે આજે કશુંક આપણે ત્યાં બન્યું, આપણે કશુંક નવું ખાધું. તો એક દિવસ પિતા ક્યાંકથી ચોખા લાવ્યા છે અને માએ બધા ભાઈ બહેનને સરખે ભાગે વાટકામાં ચોખા વેચી આપ્યા છે. વારિસ અને એને સૌથી ગમતો ભાઈ, એનું નામ છે અલી, એ બંને સાથે પેલા સફેદ ચોખા ભાત ખાવા માટે બેઠા છે. ભાઈ તો બહુ ઉતાવળે ભાત ખાઈ રહ્યો છે, જલ્દી ખાઈ જાઉં, જલ્દી ખાઈ જાઉં. પણ વારિસ એક કોળિયો ચાવીને ખાય છે, એક કોળિયાની મજા લે છે કે ફરી ક્યારે ખાવા મળશે ખબર નથી. એટલે એક દાણો સરસ રીતે આમ જાણે બહુ મોટી પાર્ટી કરતી એવી રીતે ખાઈ છે. ભાઈએ ઉતાવળે ખાઈ લીધા ને જોયું કે વારિસના વાટકામાં તો હજી થોડાક ભાત પડ્યા છે. એટલે એણે સીધો હાથ માર્યો ને બુકડો ભરીને એ ભાત ખાઈ ગયો. આ તો વારિસ છે. પોતાના હકની વસ્તુ કોઈ છીનવી જાય, ભલે ને વહાલો ભાઈ હોય તો શું થઈ ગયું. બાજુમાં છરી પડી હતી, ખચાક દઈને ભાઈની જંગમાં મરી દીધી. 6 વર્ષની ઉંમર છે, વધારે મોટી છોકરી નથી. પણ ભાઈ એનો જ હતો. એણે એ જ છરી પોતાના પગમાંથી કાઢીને વારિસને એ જ જગ્યાએ મારી. બંને ભાઈ બહેનને આજે પણ જાંગમાં એક જ સરખી જગ્યાએ લાંબી ચીરાની નિશાની છે. મા બાપ આવ્યા, જોયું બંને લોહી લુહાણ છે. શરૂઆત કોણે કરી હતી? વારિસ. તો વારિસને માર પડ્યો, એણે માર ખાઈ લીધો, વાંધો નહીં. પણ મારા ભાત ખાવાની એણે હિંમત કેમ કરી? ગમે એટલો વાલો ભાઈ હોય પણ પોતાના અધિકારમાં જો કોઈ પ્રવેશ કરે તો એને છોડવાના નહીં. કોઈએ શીખવ્યું નથી, આ એની અંદર ક્યાંકથી આવ્યું છે, કાં તો રણે એને શીખવાડ્યું છે. જ્યાં ટીપા પાણી માટે લડવાનું હોય, જ્યાં ઘાસના એક તણખલા માટે ટકવાનું હોય, ત્યાંથી વારિસ આ શીખીને આવી છે. 6 વર્ષની થઈ છે ને એક દિવસ માએ કહ્યું કે આજે રાત્રે તું દૂધ અને પાણી બહુ નહીં પીતી. વારિસને સમજાઈ ગયું કે અમાનને જે થયું હતું એ કરવા માટેનો મારો પણ દિવસ આવી ગયો છે. એ દિવસે એને જમવાનું થોડુંક સારું મળ્યું છે. એને ઊંઘ નથી આવી રાત્રે, એક્સાઇટમેન્ટ છે. એને ખબર નથી કે પોતાની સાથે શું થવાનું છે, પણ એટલું ખબર છે કે હવે પેલા બાજુવાળા કાકા મને ગંદી નહીં કહી શકે. પણ એને ખબર નથી કે એની સાથે શું થવાનું છે. અડધી રાત્રે માએ એને ઉઠાડી લઈ ગઈ બહાર અને ત્યાં પેલી જીપ્સી બાઈ આવી. આજે વારિસને એ ડાકણ જેવી લાગી છે. આછું અંધારું છે એને કારણે પણ, અને એના ચહેરા પર કોઈ પણ પ્રકારનું સ્મિત નથી એટલા માટે પણ. અને માએ જેમ અમાનને પોતાની છાતીમાં માથું સંતાડીને સુવાડી હતી એ જ રીતે વારિસને સુવાડી અને વારિસને કહું કે તું તો મારી બહુ બહાદુર દીકરી છે ને, જરા પણ હલતી નહીં, હલીશ નહીં તો બહુ વહેલું પતી જશે. વારિસને ખબર નથી કે શું કરવાનું છે. એટલે માએ છાતીમાં એનું મોઢું સંતાડ્યું અને 2 પગથી કમરેથી દબાવી દીધી. તો એ જરા ડોકું નીચું કરીને જુએ છે કે પેલી બાઈ શું કરે છે. તો એણે જોયું કે કોથળીમાંથી બાઈએ એક બ્લેડ કાઢી લોહી. હું કહું છું કે આ વાત કરતાં મને બહુ તકલીફ થાય છે પણ હું આ વાત કરીશ
કારણ કે આજે પણ દુનિયામાં આ વસ્તુ હજી બની રહી છે એટલા માટે. તો પેલી બાઈએ બ્લેડ કાઢી, કાટ ખાઈ ગયેલી હશે, ઉપર સુકાયેલા લોહીવાળી છે, અને સફેદ દોરાનું ગૂંચવું કાઢ્યું અને લાંબા લાંબા બાવળના શૂળ કાઢ્યા. આને ખબર નથી વારિસને કે પોતાની સાથે શું થવાનું છે. પેલી બાઈએ વારિસના પગ આમ ઝડની જેમ બે બાજુ પોળા કરી દીધા, અને વારિસ હજી વિચારે કે શું થઈ રહ્યું છે. ત્યાં એને લાગ્યું કે કશુંક ધગધગતું એના બે પગ વચ્ચેથી નીકળ્યું. ફટ 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 3 વખત કશુંક કપાવાનો એને અનુભવ થયો. પહેલાં તો એને એવું લાગ્યું કે એનાથી રહેવાશે નહીં, પણ માએ કહું હતું કે તું તો બહાદુર દીકરી છે, સ્થિર રહીશ ને અવાજ નહીં કરીશ તો આ વાત જલ્દી પતી જશે. અને થોડી વાર પછી એણે જોયું તો એની યોનિના ઉપરના 2 ચામડીના કટકા કાપીને બાજુમાં ફેંકી દેવાયા હતા, અને અંદરનો ભાગ પણ કાપીને ફેંકી દેવાયો હતો. એને થયું કે વાત પૂરી થઈ ગઈ, પણ વાત હજી પૂરી નહોતી થઈ. વાત તો હજી હવે શરૂ થતી હતી. બાવળની જે શૂળ હતી એનાથી એના કપાયેલા ભાગમાં કાણા પાડવામાં આવ્યા, અને દોરાથી એ ભાગને સીવી લેવાયો. વારિસને લાગતું હતું કે મારો નીચેનો ભાગ મરી ગયો છે. એને આમ જાણે કોઈ એસિડ રેડતું હોય એના શરીર પર એવી એને પીડા થતી હતી. પણ માએ કહેલું કે બહાદુર દીકરી છે, તારે કશો જ અવાજ નથી કરવાનો, અને ચૂપચાપ માની છાતીમાં માથું રાખીને પડી રહીને પછી એને ખબર જ નથી કે શું થયું. જ્યારે ભાન આવ્યું ત્યારે જોયું કે એના 2 પગ ગોઠણથી સાથળ સુધી બાંધી દેવામાં આવ્યા છે, અને એની બહેન અમાને અને માએ એને ખેંચીને એક જગ્યાએ સુવાડી છે, અને કામ ચલાવ એના માટે ઝૂંપડી ઊભી કરી છે. થોડી વાર થઈ એટલે વારિસે કહું કે મને પેશાબ કરવાની ઈચ્છા થઈ છે. માએ માથું કૂટ્યું કે તને કહું તું કે દૂધ અને પાણી તું પીશ નહીં, તોય તે પીધું ને. અમાન ખેંચીને એને એક જગ્યાએ લઈ ગઈ જ્યાં જમીનમાં નાનકડો કાણા જેવો ખાડો કર્યો છે, અને કહું કે તું અહીંયા આગળ પેશાબ કરી શકે છે. અને એણે જ્યારે પેશાબ કરવાનો શરૂ કર્યો ત્યારે એને ખબર પડી કે એનો ભાગ એટલો સીવી દેવાયો છે, માત્ર દીવાસળીના ટોચકા જેટલો ભાગ જ ખુલ્લો રખાયો છે, અને એમાંથી ટીપું ટીપું પેશાબ પડી રહ્યો છે, અને જાણે કોઈએ એ ભાગને સળગાવી દીધો હોય એવી બળતરા એના શરીરમાં થઈ રહી છે. કશું જ કરી શકે એમ નહોતી. મા અને બહેન એ ઝૂંપડીમાં એને મૂકીને જતા રહ્યા. આ એ રિવાજ ત્યાં આગળ કે આ ખતના થયું હોય અથવા તો સ્ત્રી સુન્નત થયું હોય પછી એ છોકરીને ઘેર ન લઈ જવાય. જ્યાં સુધી એ સારી ન થાય ત્યાં સુધી આવી રીતે ગામની બહાર એણે રહેવાનું. જો નસીબ સારું હોય તો કોઈ જરાખ કે કોઈ પ્રાણી એની પર હુમલો ન કરે. જો નસીબ સારું હોય તો એને ચેપ ન લાગે. નસીબ સારું હોય તો એને પાકે નહીં, એને રૂજ આવી જાય, અને નહીં તો એ છોકરી કદી ઘેર પાછી ન આવે. એના પાડોશીની એક છોકરીને વારિસે જોઈ હતી કે એનું આવું ખતના થયું ને 6-7 દિવસ પછી છોકરાઓ ત્યાં આગળ રમવા જાય તો એ જે જગ્યાએ સૂતી હતી ત્યાંથી એટલી બધી ગંદી વાસ આવતી હતી, કારણ કે છોકરી અંદર સડવાની શરૂ થઈ ગઈ હતી. અને 8-10 દિવસ પછી એ છોકરી ચીસો પાડી પાડીને મરી ગઈ, પણ કોઈ એને કદી ઘેર લાવ્યું નહોતું. તો વારિસે પણ હવે 10-15 દિવસ અહીંયા જ રહેવાનું છે. 3 અઠવાડિયા એ ત્યાં રહી. એને ચેપ લાગ્યો, અંદર પાક થયો, પણ નસીબની બળિયણ હતી કે એ બચી ગઈ. 3 મહિના પછી એને ઘેર લાવવામાં આવી, અને ત્યારે એના પિતાએ પૂછ્યું કે કેમ છે હવે. અને વારિસ લખે છે કે શું જવાબ આપું, પણ અમને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે કદી પોતાની પીડા કોઈની સામે વ્યક્ત કરવી નહીં, એટલે માત્ર જરાક સ્મિત આપીને મારી વાત મેં પૂરી કરી દીધી. 6-6.5 વર્ષની છોકરી સાથે બનેલી આ ઘટના, તમે કલ્પી ન શકો એ પીડા કેવી હશે. એટલું નાનું કુમળું એનું અંગ હોય એને કાપી નાખવાનું શેને માટે આ કરાઈ છે? આ સ્ત્રી સુન્નત અથવા તો ખતના, તમે એને જે નામથી ઓળખાવો એ શેને માટે કરાઈ છે? તો ભવિષ્યમાં જ્યારે એના લગ્ન થાય ત્યારે એના પતિને એ અક્ષત યોની મળે. કોઈએ એને ભોગવી નથી, એ વપરાયેલી વસ્તુ નથી, એટલે પતિને અખંડ રૂપે મળે એટલા માટે આ કરવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે પછી આ સિવાયેલું શરીર કઈ રીતે પતિ સાથે સંબંધ બાંધવા માટે સક્ષમ બનતું હશે? તો વારિસે એ પણ કહ્યું છે કે પતિ ક્યાં તો પોતાના બળથી અથવા તો પેલી વણઝારણ સ્ત્રીએ જે રીતે બ્લેડથી ભાગ કાપ્યો તો એ રીતે બ્લેડથી સ્ત્રીના આ ભાગને કાપે છે, ને પછી એનો શરીર સંબંધ શરૂ થાય છે. વારિસે આગળ જતાં લખ્યું છે કે મને કદી પુરુષો સાથેના સંબંધમાં રસ ન પડ્યો,
કારણ કે મારી એ જે ઇન્દ્રિય હતી એ ઇન્દ્રિય નષ્ટ થઈ ગઈ હતી. પછી પતિને હું પરણી, એની સાથે મેં સંબંધ બાંધ્યો, પણ મને એનું પાસે હોવું ગમતું હતું, પણ સેક્સનો આનંદ શું કહેવાય એ હું કદી અનુભવી શકી નથી. આ બહુ જ ક્રૂર જેને કહેવાય એવો આ રિવાજ, અને એ રિવાજનો ભોગ બનતી અનેક સ્ત્રીઓ, વારિસ એમાંની એક. આ ઘટના પછી એનું અહીંયા જ રહેવાનું ચાલ્યું છે. એણે અહીંયા વરસાદ જોયો છે. કુટુંબ બહુ જ સુખી છે. સુખી છે એટલે કે એ લોકો હંમેશા સાથે છે. એને ક્યારેય કોઈ ફરિયાદ નથી. આ જે બન્યું એ રિવાજને કારણે બન્યું છે, પણ એને સતત મા સામે ફરિયાદ રહી છે કે મારી માએ હાથે રહીને મારી સાથે આ વસ્તુ કરાવી. અને એ વાંચતી હતી, એના થોડા દિવસ પહેલાં જ બીબીસીની એક નાનકડી ફિલ્મ જોતી હતી. ઇજિપ્તની ફિલ્મ હતી. કેરો યુનિવર્સિટીમાં સાયકોલોજીમાં અભ્યાસ કરતી મરિયમ નામની એક 28 વર્ષની, જેનું પીએચડી હમણાં પૂરું થયું છે, એવી ડૉક્ટર યુવતીએ એ દિવસે કબૂલાત કરી કે હું 11 વર્ષની હતી ત્યારે મારી માએ મારી માસીને સારો વર મળે એટલા માટે થઈને મારું ખતના કરાવ્યું હતું. કારણ કે અમને કોઈ પીરે કે કોઈ ફકીરે એવું કહ્યું કે કોઈ કુંવારી દીકરીનું ખતના કરાવશો તો આને સારો વર મળશે. મારી માને મેં આજે પણ એના માટે માફ કરી નથી. હું બહુ જ રીબાઈ છું એના માટે થઈને. અને કેરો યુનિવર્સિટીમાં ભણવા આવી ત્યારે મારા જેવી 2-3 છોકરીઓ મળી કે જે પણ આમાંથી પસાર થઈ હતી. એમણે અમને એક ડૉક્ટરનું નામ આપ્યું અને ડૉક્ટરે અમને ઓપરેશન કરી આપ્યું. હવે હું થોડી સ્વસ્થ છું, પણ મારી માને હું કદી આ માટે માફ નથી કરી શકવાની. તો અત્યારે પણ બનતી આ ઘટનાઓને, આજે વારિસ સાથે ઘટના બની છે એ 20મી સદીની જ છે. 20મી સદીના 7મા-8મા દાયકાની આ ઘટના છે. વારિસ લગભગ 12-12.5 વર્ષની થઈ છે. અને એ સમાજની અંદર તો 11-12 વર્ષે દીકરીના લગ્ન થઈ જાય છે. તો વારિસના પિતાએ એક દિવસ બોલાવીને પોતાના ખોળામાં બેસાડી. જે બાપ કદી એની સાથે વાત ન કરે, બાપ ખોળામાં બેસાડે, વારિસ માટે તો એ આશ્ચર્યની ઘટના હતી. અને પછી એણે કહ્યું કે તું જો, મારા માટે દીકરાથી જરાય ઓછી ઉતરતી નથી. તે હંમેશા દીકરાની જેમ મારું બધું જ કામ કર્યું છે, પણ મારે તને બહાર તો મોકલવાની ને, મેં તારા લગ્ન નક્કી કર્યા છે. વારિસ ના પાડે છે કે મારે નથી પરણવું, હું તમારી અને મા સાથે જ રહેવા માગું છું. તો કે ના, તારે પરણવું તો પડશે જ, કાલે તને મળવા માટે આવવાનો છે. વારિસ ના કહે છે ને પિતા એક રાઠોડી પંજો એના મોઢા પર મારી દે છે. ના, નહીં સાંભળું, કાલે તારે એની સાથે પરણવાનું છે, કારણ કે મેં એની પાસેથી 5 ઊંટ લીધા છે. દીકરીનો સોદો થયો છે. જેને પરણાવવાની છે એ માણસે 5 ઊંટ આપ્યા છે, એટલા માટે વારિસને ત્યાં પરણાવાય છે. અને બીજે દિવસે એ માણસ આવે છે, વારિસના પિતા એને મળવા માટે બોલાવે છે. વારિસ ત્રાસી આંખે જુએ છે ત્યારે ખબર પડે છે કે જે પુરુષની સાથે એના લગ્ન થયા છે, નક્કી થયા છે, એની ઉંમર વધારે નહીં, માત્ર 60 વર્ષની છે. અને એની સાથે એણે પરણવાનું છે. 13 વર્ષની છોકરીએ. સમાંતરે મને એક બીજી આવી જ આત્મકથા અત્યારે યાદ આવી રહી છે. આઈ એમ નુજુદ, એજ 10, ડિવોર્સી. બહેરીનની આ ઘટના 2008ની ઘટના. નુજુદ નામની એક છોકરી 8 વર્ષે એના પિતાએ આવી જ રીતે 40 ઘેંટા અને 2-4 ઊંટ લઈને પરણાવી દીધી અને બહેરીનની રાજધાનીથી ક્યાંય દૂર મોકલી દીધી. અને પતિ એની સાથે લગ્ન સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. પિતાને ત્યાં પાછી આવી છે. માને કહું કે મારે નથી જવું સાસરે. માએ કહું કે બેટા, હું આમાં કશું જ કરી શકું એમ નથી. પણ એના ઘરમાં પિતાની એક બીજી પત્ની પણ છે. એની સાથે વાત કરે છે. પેલી બીજી પત્ની એવું કહે છે, મને બહુ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે આપણે અદાલતમાં જઈએ ને તો બચી જવાય. અને એક દિવસ નુજુદને એની માં થોડાક પૈસા આપીને બ્રેડ લેવા મોકલે છે અને નુજુદ ઘર છોડીને ભાગે છે. બસમાં આમ તેમ કરતી અદાલત સુધી પહોંચે છે અને જે મળે એને એવું કહે કે મારે પેલા મેજિસ્ટ્રેટને મળવું છે. છેક સાંજે મેજિસ્ટ્રેટને મળવાની એને તક મળે છે. મેજિસ્ટ્રેટ પૂછે છે કે છોકરી, તારે શું કામ છે? 10 વર્ષની છોકરી છે. તો કે મારે છૂટાછેડા જોઈએ છે. મેજિસ્ટ્રેટ ડઘાઈ જાય છે કે 10 વર્ષની છોકરી રમતમાં વાત કરે છે કે શું? ત્યારે કહે છે કે ના, 2 વર્ષ પહેલાં મારા લગ્ન થઈ ગયા છે, મારો પતિ મારી સાથે આ કરે છે, મારે નથી જીવવું. અને મેજિસ્ટ્રેટ એક સ્ત્રી વકીલ એને આપે છે અને છેલ્લે નુજુદને છૂટાછેડા મળે છે. અને ત્યાર પછી બહેરીનમાં કાયદો બદલાયો. 16 વર્ષથી નાની છોકરીના હવે લગ્ન ત્યાં નથી થઈ શકતા. એક 10 વર્ષની છોકરીએ કરેલી આ હિંમત. અને આ તો 2008ની જ ઘટના છે. તો વારિસના સમયમાં તો એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ હશે. તો એણે પિતાને ના પાડવાની એની હિંમત નથી, પણ એણે માને કહ્યું કે મારે નથી પરણવું, આ માણસ સાથે તો નહીં જ. અમાન કેમ ભાગી ગઈ હતી એમ હું પણ ભાગી જઈશ. અને ત્યારે એની માં કહે છે કે હું બીજું કશું ન કરી શકું, હું તને માત્ર ભાગવામાં મદદ કરીશ. અને રાત્રે માં એને ઉઠાડે છે કે જો તારા બાપા સૂતા છે, અવાજ ન થાય એવી રીતે જતી રહે.
કેવી રીતે જવાનું છે? 1 રૂપિયો હાથમાં નથી, ખાવા માટે કશું જ નથી. આખું રણ ઓળંગીને મોગાદિશુ, સોમાલિયાની રાજધાની છે, ત્યાં પહોંચવાનું છે. એકવાર મોગાદિશુ પહોંચી જાય તો એના માટે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે. એના મામાઓ ત્યાં છે, એના માસી ત્યાં છે. વારિસની મા બહુ જ સારા કુટુંબમાંથી આવી હતી, પણ એના પિતાના પ્રેમમાં પડીને ભાગીને એણે લગ્ન કર્યા છે. એની માસી બધી જ સારા કુટુંબમાં પરણી છે. એક માસી છે, એ તો સરકારી નોકરી કરે છે, એમ્બેસેડર રાજદૂત તરીકે કામ કરે છે. બાકી 2-3 માસીના ઘર એટલા બધા સમૃદ્ધ છે કે વારિસ ત્યાં જાય તો કોઈ પણ રીતે ગોઠવાઈ શકે એમ છે. અને રાત્રે વારિસ ભાગી નીકળે છે, સતત દોડતી જ રહે છે. પણ લગભગ 10 કલાક દોડ્યા પછી એને પિતાનો અવાજ સંભળાય છે. આપણને એવું થાય કે રણમાં એમણે કઈ રીતે વારિસને શોધી કે આ રસ્તે ગઈ હશે. રણમાં પરસેવાની જે વાસ છે, એ વાસને આધારે માણસ કઈ દિશામાં હશે એ શોધી શકાય છે. વારિસને એવું લાગે છે કે હવે જો હું પકડાઈ જઈશ તો મારી જિંદગી માં જેવી જ જશે. એ દોડવાનું ચાલુ જ રાખે છે અને લગભગ 3 દિવસ પછી પિતાનો અવાજ બંધ થાય છે. અને ત્યારે એક ઝાડ નીચે સૂતી છે. અને હવે લેખક આપણને જે પહેલાં પ્રકરણમાં લઈ ગયા હતા ત્યાં જોડી આપે છે. પેલો સિંહ આવે છે ને એને એવું લાગે છે કે ના, હું કશુંક બનવા માટે જ સર્જાઈ છું, ઈશ્વરે મારા માટે કશુંક જુદું નિર્ધાર્યું છે. મોગાદિશુ પહોંચે છે પહેલાં રસ્તામાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. એક ટ્રકની મદદ લીધી છે તો ટ્રકવાળાના સાથીદારે એની ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે, એને મારીને ભાગી છે. મોગાદિશુ અમાન ક્યાં રહે છે એ ખબર નથી, કઈ રીતે શોધવું? તો એટલી ખબર કે આપણી જાતિના લોકો એક જ જગ્યાએ રહેતા હશે, એટલે જુદી જુદી માર્કેટોમાં એ ફરે. અને માર્કેટમાં ક્યાંય પોતાના જેવા લોકો દેખાય છે તો એક માર્કેટ એવી મળી કે જ્યાં એક દુકાનમાં પોતાના જેવી જ 2 કાળી સ્ત્રીઓ બેઠી છે ને એની પાસે જાય છે અને એની પાસે દૂધ માગે છે. તો એ જે દૂધ છે પાણી ભરેલું છે, એટલે કે આવું દૂધ તો અમે કદી પીતા નથી, આમાં તો કેટલું બધું પાણી છે. અને પેલી બાઈ સાથે વાત કરે છે ને પેલી બાઈ કહે છે કે તારો ચહેરો બહુ જ જાણીતો લાગે છે. ત્યારે વારિસ એને પૂછે છે કે મારી બહેન અહીંયા રહે છે, કે તું અમાનની વાત કરે છે. અને અમાનને ઘેર પહોંચે છે તો એની જે ભલે ભણેલી નથી પણ એની જે વિચાર કરવાની શક્તિ છે, એની જે નિર્ણય લેવાની શક્તિ છે, બહુ એકદમ તીવ્ર છે, તેજ છે. આ રીતે રસ્તા શોધતી શોધતી છેલ્લે 2 માસીના ઘર બદલીને 3જા માસીને ત્યાં પહોંચે છે. પણ વચમાં એના નાનીને ઘેર રહે છે ને એના નાની સાથે જ્યારે વાતો કરે ત્યારે આપણને ખબર પડે કે વારિસમાં જે શક્તિ આવી છે ને એ મા અને નાની પાસેથી આવી છે. નાની 70 વર્ષે પણ એકલા રહે છે, કોઈ દીકરા સાથે નહીં, કોઈ દીકરી સાથે નહીં, ખુમારીથી જીવે છે, પોતાનું બધું જાતે બનાવે છે. મોગાદિશુની બહારની બાજુએ રહે છે ને વારિસને પોતાની સાથે શાક લેવા લઈ જાય. વારિસ એવું કે આપણે બસમાં બેસીશું, નાની તરત જ ના પાડે કે 5 કિલોમીટર ચાલવામાં કંઈ બસમાં બેસાતું હશે, 5 કિલો વજન ઉચકીને ચાલી નહીં શકાય. ત્યારે વારિસને ખબર પડે છે કે પોતાનામાં જે તાકાત છે, પોતાનામાં જે આત્મવિશ્વાસ છે એ કદાચ આ નાની પાસેથી આવ્યો છે. અને છેલ્લે એક માસીને ત્યાં મોગાદિશુમાં રહેવાનું શરૂ કરે છે, જ્યાં આગળ એણે ઘરકામ જ કરવાનું છે. ઘણીવાર વિચારે કે આ ઘરકામ કરવા માટે હું અહીંયા આવી હતી, ઘરકામ કરવા માટે મેં મારું ઘર છોડ્યું હતું, મારે કામવાળી નથી બનવું, મારે બાળકોને સાચવવાવાળી આયા નથી બનવું. અને ત્યાં એક તક એને મળે છે. એ એના એક 3જા માસી, એની માં પણ 9 ભાઈ બહેનો છે. જે 3જા માસા છે એ સોમાલિયામાં એમ્બેસેડર છે, એટલે કે સોમાલિયાના એમ્બેસેડર તરીકે જુદા જુદા દેશમાં ફરે છે. અને એ અહીંયા આગળ બીજા માસીને ઘેર આવ્યા છે ને એવું કહે છે કે હું હવે લંડન જઈ રહ્યો છું, 4 વર્ષ ત્યાં રહેવાનું છે અને મારે કામ કરે એવી કોઈ છોકરી જોઈએ છે કે જે સોમાલી છોકરીઓ એને ઘરકામ કરતી હોય. વારિસા સાંભળે છે ને આવીને કહે છે કે હું એક કામ માટે તૈયાર છું. માસાને પહેલાં એવું થાય છે કે આ છોકરીને શું લઈ જવાની, પછી તૈયાર થાય છે કે ચાલ હું તારો પાસપોર્ટ આપીશ. અને બીજે દિવસે એનો પાસપોર્ટ આવે છે અને હવે વારિસની યાત્રા શરૂ થાય છે. એનું જીવન બદલાવાનું અહીંયાથી શરૂ થાય છે. માસાએ કહું કે પ્લેનમાં તારે એકલા જવાનું છે. જો જે છોકરી 14 વર્ષ સુધી રણમાં રહી છે, બસમાં એકલા બેસતા આવડતું નથી, ટ્રેનમાં તો કદી બેસી જ નથી, અને હવે એણે પ્લેનમાં બેસવાનું છે અને જવાનું છે સીધું લંડન. અંગ્રેજીનો કે ઈ પણ એને આવડતો નથી. પ્લેનમાં ક્યાં બેસાય, કેવી રીતે બેસાય, કશી જ ખબર નથી. પણ માસાએ સરનામું લખી આપ્યું ને કહું કે હિથ્રોના એરપોર્ટ ઉપર તને લેવા માટે કોઈ આવી જશે, તારે એકલા જ જવાનું છે. પ્લેનમાં બેઠી, ક્યાં બેસવું ખબર નથી, એટલે આગળની બિઝનેસ સીટમાં બેસી ગઈ. કોઈક એને ઉઠાડીને પાછળ એને મોકલી. કેવી રીતે ખાવાનું, શું ખાવાનું, કશું ખબર નથી. થોડું હાસ્ય પણ વારિસ વચમાં લઈ આવે છે. પેલી એરોસ્ટ્રેસ ચોકલેટ લઈને આવી તો જેમ
રણમાં ફરવા માટે જતી ને બોરડી મળે ને બોર બધા પોતાના કુર્તાની ચાળ કરીને આમ અંદર ભરી લેતી, એવી રીતે એરોસ્ટ્રેસે જેવી ચોકલેટની ટ્રે ધરી તો પોતાનું જે શર્ટ હતું એની ચાળ બનાવીને એમાં બધી જ ચોકલેટ ઠાલવી લીધી. આજુબાજુવાળા માટે એ કુતૂહલનો વિષય બની છે. પણ એને ખબર જ નથી કે આ આટલી બધી ન લેવાય, કારણ કે એ કદી આ સમાજની અંદર રહી નથી. એને કોઈ એટિકેટ્સ ખબર નથી, એને કોઈ સભ્યતા ખબર નથી, એને આ લોકોની ભાષા ખબર નથી, આ લોકો એની મજાક કરી રહ્યા છે એ પણ એને સમજાતું નથી. જો આવી આ છોકરી પછી આંતરરાષ્ટ્રીય મોડેલ બનવાની છે. થોડી વાર પછી ખાવાનું આવ્યું, કઈ રીતે ખાવાનું એ ખબર નથી, એટલે એણે ખાવાનાની ના પાડી, કારણ કે છરી કાંટાનો ઉપયોગ કરવાનો કશું જ એને આવડતું નથી. પ્લેનની મુસાફરી 10 કલાકની છે. ઈચ્છા થાય છે કે બાથરૂમ તો જવું જ પડશે, પણ ક્યાં જવાનું, કેવી રીતે જવાનું? એટલે તાકી તાકીને આજુબાજુના લોકોને જોયા કરે કે બધા શું કરે છે. ઉઠે છે, પાછળ જાય છે, થોડી વાર પછી પાછા આવે છે. તેને થયું કે ત્યાં જ ક્યાંક કશુંક હોવું જોઈએ કે જ્યાં આ બધા હળવા થવા માટે જતા હશે. પહોંચે છે, ખોલે છે તો હા છે તો વોશરૂમ. ઉપયોગ કર્યો પણ ફ્લશ ચાલુ કરતાં આવડતું નથી, કારણ કે એટલી બધી સ્વિચ છે. અને એ જ્યારે લંડન આવવાની હતી ત્યારે પેલી જે માસીને ઘેર રહેતી હતી એ છોકરીઓએ બહુ બીવડાવેલી કે પ્લેનમાં તો જો ભૂલમાં ખોટી સ્વિચ દબાઈ જાય ને તો આખું પ્લેન ઉડી જાય, તમને પકડી લે કોઈ, તમને માર પડે. એટલે ડરે છે કે આમાંની કોઈ સ્વિચ હું વાપરીશ અને ધારો કે પ્લેન ક્રેશ થઈ ગયું તો બધાની સાથે હું પણ મરી જઈશ ને. પણ હવે પેલું જે કમોડ છે એ તો પેશાબથી ભરેલું છે, ખાલી તો કરવું પડશે. શું કરવાનું? તો જેમ રણમાં પાણી ઉલેચવા માટે કાગળના એટલે પેલા પિત્તળના વાટકાથી એક વાસણમાંથી બીજા વાસણમાં પાણી લેતી, એવી રીતે એક કમોડનો આખો પેશાબ લઈને વોશબેસીની અંદર ખાલી કરે છે. અને એ કરતાં 10 મિનિટ થઈ જાય. એટલે આપણા માટે આ બધું ગંદી વસ્તુ લાગે છે, પણ એને માટે આ બહુ જ સહજ હતું, કારણ કે પેલું તો ખાલી કરીને જવાનું છે. દાખલ થઈ ત્યારે જેવું ખાલી હતું એવું ખાલી કમોડ રહેવું જોઈએ. બહારથી નોક થાય છે તો 1 મિનિટ કરીને આખું ખાલી કરે છે અને પછી એ બહાર નીકળે છે. એરપોર્ટમાંથી નીચે ઉતરે છે, એટલે પ્લેનમાંથી નીચે ઉતરે છે. કઈ રીતે જવાનું કશી ખબર નથી. એસ્કેલેટર. જિંદગીમાં પહેલીવાર માસીએ બૂટ અપાવ્યા છે અને એસ્કેલેટર પરથી એ ઉતરવા ગઈ અને ખબર નથી કે એસ્કેલેટર જાતે ચાલશે. ઉતરવા ગઈ છે ને એક બૂટ સીડીમાં ભરાઈ ગયું છે, પગમાં એક જ બૂટ છે. મારું બૂટ કરતી રહીને એસ્કેલેટરની સાથે તો એ નીચે આવી ગઈ. પાછી ઉપર ચડવા જાય, ઉપર તો ચડી શકાતું નથી. તો એક જ બૂટ પહેરીને આમથી તેમ દોડાદોડી કરે છે. લોકો માટે પૂરેપૂરું મનોરંજનનું એ કેન્દ્ર બની છે. આખરે ઇમિગ્રેશન ઓફિસ પાસે જાય છે. ન ભાષા સમજાય છે, ન પેલાને કશું સમજાય છે. પેલો એને જે લેવા માટે આવ્યો છે એ માણસ મદદે આવે છે અને એના વતી એ વાત કરે છે. ઇમિગ્રેશન ઓફિસર પૂછે છે કે તારી ઉંમર કેટલી? 18 છે ને કે 18થી ઉપર છે ને? એટલે પેલો એનો જે લેવા આવ્યો છે એને કહે છે કે તું 18 વર્ષની ખરી ને? તો કે ના, મને તો હજી 16 જ વર્ષ થયા છે. તો કે પણ વિઝામાં લખ્યું છે, એટલે પાસપોર્ટમાં લખ્યું તું 18 વર્ષની. બૂમ કરી મૂકે છે કે માસા જુઠ્ઠા, આ લોકો જુઠ્ઠા, હું 18ની નથી થઈને મને 18ની કેમ બનાવી દીધી? હવે જો એ 18 વર્ષની ન હોય તો અહીંયા કામ કરવા ન આવી શકે. એટલે મદદનીશ એને સમજાવીને આમ તેમ કરીને બહાર લઈ જાય છે. માસીને ત્યાં પહોંચે છે ને એવું છે કે માસી બહુ પ્રેમથી મને આવકારશે, પણ માસી તો પહેલું જ વાક્ય કહે છે કે ચાલ તને તારું કામ બનાવી દઉં. તો અહીંયા પણ એ માત્ર કામવાળી તરીકે જ આવી છે. એને માટે કોઈ ભણવાની કે એવી કોઈ સુવિધા એને મળવાની નથી. અને બીજા દિવસથી એનું કામ શરૂ થાય છે. 6:30 વાગે માસાના ચા નાસ્તો, પછી માસીનો ચા નાસ્તો, પછી બાળકોના ચા નાસ્તો અને પછી આખા ઘરની સફાઈનું કામ એનું. અને થોડા સમય પછી માસાની એક બહેન ગુજરી ગઈ, તો એની નાનકડી દીકરી સોફી એને અહીંયા ભણાવવા લાવ્યા છે, તો એને સ્કૂલ મૂકવા જવાનું કામ પણ એનું. પણ આ કામ એની જિંદગીમાં વળાંક લઈને આવે છે. એ પેલી સોફીને સ્કૂલ મૂકવા જઈને જુએ કે થોડા દિવસથી એક માણસ સતત એને જોયા કરે છે. સામાન્ય રીતે કોઈ પુરુષ સ્ત્રીને જોતો હોય ને સ્ત્રીને ખબર પડે કે એને જોવે છે એટલે સ્ત્રી એની સામે જોવે એટલે પુરુષ નજર બદલી નાખે. પણ આ પુરુષ તો પણ એને તાકીને જોયા જ કરે અને એને સ્મિત આપવાનો પ્રયત્ન કરે. વારિસ ભાગે છે. એક દિવસ એણે વારિસને અટકાવીને અંગ્રેજીમાં કશું પૂછ્યું. અંગ્રેજી આવડતું નથી. બીજે દિવસે એ પુરુષ ઘેર પહોંચ્યો વારિસની પાછળ અને વારિસની માસીની સાથે કશીક વાત કરી. માસીએ ગુસ્સામાં ના કહી દીધી. એટલે વારિસે એને કહું માસીને કે હું એની સાથે વાત નથી કરતી, મેં એને જવાબ પણ નથી આપ્યો, એ મારી પાછળ આવ્યો છે, મારી કોઈ ભૂલ નથી, મને મોકલી નહીં દેશો પાછા. માસી કે મને ખબર છે કે તે એની સાથે વાત નથી કરી, તો એ કેમ પાછળ આવ્યો હતો? એટલે માસી કહે છે તારે જાણવાની જરૂર નથી.
પણ માસીની દીકરી પાસેથી ખબર પડી કે માસીએ એવું માની લીધું કે પેલો માણસ ફોટોગ્રાફર છે અને એને વારિસના ફોટો પાડવા છે. એ ફોટો તો પોર્નોગ્રાફી માટે જ પાડવાના હોય ને. આવી કાળી છોકરીના તો કોઈ ફોટા પાડતું હશે, એટલે માસી એને કાઢી મૂક્યો છે. થોડા દિવસ પછી પેલો માણસ ફરી વારિસને મળે છે અને કશું બોલ્યા વિના પોતાનું એક કાર્ડ વારિસને આપે છે. એટલે વારિસ ઘેર આવીને માસીની દીકરી જે કોલેજમાં ભણે છે એને કાર્ડ બતાવે છે અને પૂછે છે કે આમાં શું લખ્યું છે. તો પેલી છોકરી કહે છે કે એમાં લખ્યું છે કે ફેશન ફોટોગ્રાફર છે. તો કે એનો અર્થ શું થાય? તો કે મને નથી ખબર. વાત ત્યાં આગળ પૂરી થઈ ગઈ. 4 વર્ષ નીકળી પણ ગયા. વારિસ ઘરકામ કરતી રહી, સોફીને સ્કૂલ મૂકવા જતી રહી, માસીના બધા કામ કરતી રહી ને માસીએ સારું સર્ટિફિકેટ આપ્યું કે તારા જેવી ચોખ્ખી કામવાળી મેં આજ સુધી કદી જોઈ નથી. એટલે કે તું બહુ સારું ઘરનું કામ કરે છે. રસોઈ કરતાં પણ શીખી, માઇક્રોવેવ વાપરતા પણ શીખી, ધીમે ધીમે બધા જ સાધનો વાપરતા પણ શીખી ગઈ. અને 4 વર્ષ પૂરા થવા આવ્યા અને માસા એક દિવસ જાહેરાત કરી કે આપણે હવે પાછું સોમાલિયા જવાનું છે, બધા પોતાના પાસપોર્ટ તૈયાર રાખજો. અને વારિસની સામે મોટો પ્રશ્ન ઊભો થયો, પાછું સોમાલિયા? માં પૂછશે કે આટલા વર્ષો ઘર છોડીને ભાગી ગઈ હતી, શું કરીને આવી? તો કે પિઝા બનાવતા શીખીને આવી, પાસ્તા બનાવતા આવડ્યા. મારા બાપાને હું કહીશ કે મને ટોયલેટ સાફ કરતા આવડી ગયું, તો બાપા પૂછશે કે ટોયલેટ એટલે શું? હું શું જવાબ આપીશ? તો આ બધું શીખવા માટે મેં મારા 6 વર્ષ અહીંયા બગાડ્યા છે. મારે રહેવું પડશે અહીંયા જ. અને એ રસ્તો શોધે છે. જે દિવસે નીકળવાનું છે એ દિવસે જાહેરાત કરે છે કે મારો પાસપોર્ટ નથી મળતો. ધારત તો માસા એમ્બેસેડર હોવાનો લાભ લઈને એને માટે પાસપોર્ટ કઢાવી શક્યા હોત. પણ વારિસ જે રીતે બોલે છે એના પરથી એમને સમજાયું છે કે આ જુઠ્ઠું બોલી રહી છે અને એને એના નસીબ પર છોડીને બધા જ જતા રહે છે. જિંદગીમાં 20મે વર્ષે આ છોકરી પહેલી વખત ફ્રી બર્ડ બની છે. એક નાનકડો થેલો છે, ડફલ બેગ છે, જેમાં એના 2-4 જોડી કપડાં છે, પાસપોર્ટ છે અને પાસપોર્ટની અંદર સંતાડેલું પેલા માણસનું કાર્ડ છે. આખો દિવસ લંડનની બજારમાં રખડે છે, કૂદે છે, નાચે છે, ગાય છે. એને હવે ઘેર જઈને રાંધવાનું નથી, ઘેર જઈને સફાઈ કરવાની નથી, ઘેર જઈને કોઈને સ્કૂલ મૂકવા જવાનું નથી, ઘેર જઈને માસી ગાળ આપશે એની ચિંતા કરવાની નથી, રાત્રે ક્યાં સૂશે એની એને ખબર નથી. પણ આજે એ સ્વતંત્ર છે. જે કરવું હોય એ કરી શકવા માટે સાંજ પડી જાત જાતની દુકાનોમાં ફરી છે, અનેક પ્રકારના ફેશનેબલ કપડાં પોતાના શરીર પર લગાડીને જોયા છે. ખરીદી નથી શકવાની, ખબર છે, પણ એણે લગાડીને જોયા છે કે ધારો કે આ પહેરે તો પોતે કેવી લાગે. અને પહેરીને અરીસાની સામે લટકમટક ચાલી પણ છે જાણે પોતે મોડેલ હોય એ રીતે. ખબર નથી કે ભવિષ્યમાં એ મોડેલ બનવાની છે આ જ બધા કપડાં પહેરીને. અને છેલ્લે એક શોપમાં જાય છે, ત્યાં એક સ્વેટર, સાવ સસ્તું સ્વેટર જોવે છે. અને પેલી જે સેલ્સ ગર્લ છે એને પૂછે છે કે આ સ્વેટરની શું કિંમત છે. અને ત્યાં પેલી બાઈ એની સાથે વાત કરી છે કે ક્યાંથી આવી છે, અને બંને સોમાલિયાના નીકળે છે. એની સાથે વાત શરૂ થાય છે. પૂછે છે ક્યાં રહેવાની, ક્યાં રહે છે તું? એટલે વારિસ કહે છે કે અત્યાર સુધી રહેતી હતી, આજે ખબર નથી ક્યાં રહીશ. માસા માસી જતા રહ્યા, હવે હું રોડ પર છું. પેલી એને આમંત્રણ આપે છે કે આવ મારી સાથે રહે. YMCAના એક રૂપમાં એ રહે છે, હલાવું એ છોકરીનું નામ. અને વારિસ એની સાથે રહેવાનું શરૂ કરે છે. પેલી બીજા દિવસે એવું કહે છે કે તું શું કરવાની? તો કે મને નથી ખબર. તો કે તારે અહીંયા રહેવું હોય તો ઇંગ્લિશ શીખવું પડશે. પણ કે ઇંગ્લિશ ભણવા જાઉં તો નોકરી ક્યારે કરું? મારે ખાવા માટે કશુંક તો કરવું પડશે ને. તો કે પાર્ટ ટાઈમ કામ કર ને પાર્ટ ટાઈમ તું ભણ. અહીંયા નાઇટ સ્કૂલ ચાલે છે જે પરદેશીઓને અંગ્રેજી શીખવે છે. અને વારિસની જિંદગી હવે થોડી આમ કેળવાવાની શરૂ થાય છે. મેકડોનાલ્ડમાં એને કામ મળે છે, કચરા પોતું કરવાનું, વાસણ ધોવાનું, અને રાત્રે અંગ્રેજી શીખવા જાય છે. અચાનક મેકડોનાલ્ડમાં પેલો માણસ પાછો મળે છે, મેકલિન ફેરચાઇલ્ડ એનું નામ, ફોટોગ્રાફર. અને એ વારિસને પૂછે છે કે તું અહીંયા શું કરે છે? હવે વારિસમાં એક તો આત્મવિશ્વાસ પણ આવ્યો છે ને તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી પણ આવડ્યું છે. એટલે કે છે હું અહીંયા આગળ કામ કરું છું. પેલો પૂછે છે કે આપણે મળી શકીએ? વારિસ થેન્ક યુ કહીને ભાગી જાય છે, કારણ કે એને જવાબ આપતા નથી આવડતો. એ હાલાવુને જઈને કહે છે આ કાર્ડ જો ને, આ કાર્ડ શેનું છે? તો કે કેમ? તો કે એ માણસ મને આજે પણ મળેલો, આની પહેલાં પણ મળ્યો ને, મારી સાથે વાત કરવાનો બહુ પ્રયત્ન કર્યો છે. હાલાવું વાંચીને કહે છે કે આ ફેશન ફોટોગ્રાફર છે, એટલે કે જે જુદા જુદા ફેબ્રિક્સ જેની જાહેરાત આવતી હોય એમાં જે મોડેલ હોય એના ફોટો પાડવાનું કામ કરે છે. તું એની સાથે વાત કેમ નથી કરતી? તો કે પણ મને તો અંગ્રેજી આવડતું નથી, એવું તું વાત કરશે. એટલે હાલાવું ફેરચાઇલ્ડ સાથે વાત કરે છે. પહેલો એને સમજાવે છે કે તમે આવો ને જુઓ હું શું કામ કરું છું. તો હાલાવું કહે છે પોર્નોગ્રાફી નહીં કરે ને તું? મારી બહેનપણીનો દુરુપયોગ નહીં કરે ને? તો કે એકવાર આવીને જુઓ તો ખરા, તમને એવું લાગે તો કામ નહીં કરતા. અને બીજે દિવસે હાલાવું અને વારિસ ત્યાં પહોંચે છે તો જુએ છે સ્ટુડિયો પર જાત જાતની સરસ છોકરીઓના ફોટા છે.
અને ફેરચાઇલ્ડ એને સમજાવે છે કે જો તારો આવો ફોટો હું પાડીશ. વારિસ પૂછે છે કપડાં નહીં કઢાવે ને તું મારો દુરુપયોગ નહીં કરે ને? અત્યાર સુધી મારી સાથે રસ્તામાં જે પુરુષોએ કર્યું, કે માસીને ઘેર રહેતી હતી ત્યારે માસીના છોકરાએ જે કર્યું, કે માસીના છોકરાના દોસ્તારે મારી સાથે જે કરવાનો પ્રયત્ન કર્યો, એવું તું કશું નહીં કરે ને? તો કે ના, એવું કશું જ નહીં કરું. હા, ક્યારેક તારે કપડાં ઉતારવા પડશે, પણ ફોટોગ્રાફી માટે થઈને. વારિસ બીજે દિવસે જાય છે. ચહેરાની એક જ બાજુ માત્ર મેકઅપ થઈ છે, એક બાજુનો ચહેરો એવો ને એવો રખાય છે. વારિસ પૂછે છે કેમ આવું? તો કે તારો એક બાજુનો જ ફોટો પાડવાનો છે. એટલે એનો ફોટો પડે છે અને પછી પોલેરોઇડ કેમેરામાંથી તરત જ એને બતાવે છે કે જુઓ. ત્યારે વારિસને ખબર પડે છે કે પોતે આટલી બધી સરસ છે. પેલો ફોટોગ્રાફર હાલાવુને સમજાવે છે કે હું કોઈ છોકરીની પાછળ 3 વર્ષ આટલું ભટક્યો નથી. આ છોકરીને ખબર જ નથી કે દુનિયાનો સૌથી રૂપાળો ચહેરો એની પાસે છે. એના માટે હું 3 વર્ષથી ભટકતો હતો. હવે છેક એ છોકરી મને હાથમાં આવી છે. અને પછી એના અનેક પોઝ લે છે ને એવું કહે છે કે હું એજન્સીમાં મોકલીશ, થોડા સમય પછી તમારી પસંદગી થઈ છે કે નહીં એને ખબર પડશે. અને થોડા સમય પછી વારિસને આમંત્રણ આવે છે કે તારે એક એજન્સીમાં અત્યારે કાસ્ટિંગ માટે જવાનું છે. પહેલાં એ લોકો તારા ફોટો પાડશે, જો ગમશે તો તારી ત્યાં પસંદગી થશે. અને જાય છે તો એટલી બધી રૂપાળી છોકરીઓ છે એની વચમાં વારિસ છે. એને કશી ખબર નથી કે જઈને શું કરવાનું છે. ભાંગ્યા તૂટ્યા ઇંગ્લિશથી એ કામ ચલાવે છે. કોઈક છોકરીને પૂછે છે કે શેના માટે તું આવી છે અહીંયા આગળ? તો કે પિયરલીના કેલેન્ડર માટે. અચ્છા, પિયરલી? એને ખબર નથી પિયરલી શું છે. એને એ પણ નથી ખબર કે દુનિયાના સૌથી ઉત્તમ મોડેલ આ પિયરલીના કેલેન્ડરમાં ફોટો પડાવવા માટે ગાંડા થઈને ફરતા હોય છે. ત્યાં એને સામેથી તક મળી છે. એ અંદર જાય છે ને જે ફોટોગ્રાફર છે એ લેડી ડાયનાનો ફોટોગ્રાફર છે. અને વારિસના ચહેરાને જોઈને એટલો ચકિત થઈ જાય છે અને વારિસને એવું કહે છે કે તારું ટોપ કાઢી નાખ. અને વારિસ એને ગાળો આપતી બહાર નીકળે છે. તું મારા કપડાં ઉતારવાની વાત કરે છે? ભાગી છૂટે છે. નથી મારે એની પાસે ફોટા પડાવવા. એજન્સીમાંથી રાત્રે ફોન આવે કે તું કેમ આવતી રહી? તો કે મારા કપડાં ઉતારવાનું કહ્યું. તો કે કપડાં ઉતારવાના હતા એનો અર્થ એનો હતો કે તારી સાથે બળાત્કાર કરવાનો હતો. એ માત્ર તારા શરીરને જોવા માગતો હતો, કઈ રીતે તારા ફોટો લઈ શકાય. તો કે મારો એ દુરુપયોગ નહીં કરે? તો કે ના, નહીં કરે. મારે નથી પડાવવા ફોટા એની પાસે. એટલે પેલી એજન્સીની વેરોનિકા, એની જે મેનેજર છે, પૂછે છે કે તું મેકડોનાલ્ડમાં કામ કરે છે, તને કેટલા પૈસા મળે છે? તો કે રોજનો 1 પાઉન્ડ. તને ખબર છે અહીંયા એક દિવસના ફોટો પડાવવાના 1500 પાઉન્ડ તને મળશે? અને 7 દિવસ માટે તારે 1500 પાઉન્ડ રોજના લેવાના છે. વારિસને ગળે ઉતરતું નથી. ખરેખર 1500 પાઉન્ડ? જો 1500 પાઉન્ડ મળતા હોય તો એ પોતાની માને એક સ્થાયી ઘર અપાવી શકશે. અને એટલે કહે છે કે સારું, જો એ કપડાં ઉતારીને માત્ર ફોટો જ પાડવાનો હોય તો જઈશ. અને બીજે દિવસે એ જાય છે ને ત્યાં પેલો ફોટોગ્રાફર એને એ જ કહે છે કે તને ખબર નથી કે ઈશ્વરે તને કેવું શરીર આપ્યું છે. અને પિયરલીના કેલેન્ડર માટે એની પસંદગી થાય છે. એના શૂટિંગ માટે એ લોકોએ ઇંગ્લેન્ડના બાથ નામના એક સ્થળે જવાનું છે જ્યાં બહુ જૂના જમાનાના રોમન સ્નાનાગાર છે. અને ત્યાં 7 દિવસ રહીને અઢળક પૈસા કમાઈને એ પાછી આવે છે. અને એજન્સીમાંથી ફોન આવે છે કે આવતીકાલે તારે એક જગ્યાએ ફરી કાસ્ટિંગ માટે જવાનું છે. શેનું કાસ્ટિંગ છે? તો કે જેમ્સ બોન્ડની ફિલ્મ માટેનું. તમે વિચારો, માત્ર હજી તો એક જ જગ્યાએ મોડેલિંગના એના ફોટો પડ્યા છે ને એના ચહેરાએ ચકચાર મચાવી દીધી છે. જેમ્સ બોન્ડની એક ફિલ્મ બનવાની હતી, એમાં સાઇડ હિરોઈન તરીકે એને બોલાવવામાં આવી છે. અને ત્યાં ગયા પછી ખબર પડી કે શૂટિંગ માટે તો એ લોકોએ બહાર જવાનું છે, પનામા. પનામા જવું હોય તો પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટ તો એનો માત્ર લંડનમાં 4 વર્ષ પૂરતો હતો, એ તો ક્યારનો પૂરો થઈ ગયો છે. એ ગેરકાયદેસર રહી છે. પકડાશે તો તરત જ ડિપોર્ટ થવાની છે, જેમ અત્યારે અમેરિકાથી પ્લેન આપણે ત્યાં આવી રહ્યા છે એ જ રીતે. તો શું કરવાનું? એટલે પોતાની એજન્સીની જે મેનેજર છે વેરોનિકા, એને કહે છે કે મારો પાસપોર્ટ તો પૂરો થઈ ગયો છે. પેલી અકળાઈ જાય છે એની પર. તારે અમને પહેલાં જ કહેવું જોઈતું હતું કે તું અહીંયાની નાગરિક નથી, નહીં તો અમે તારા માટે આટલી બધી મહેનત ન કરત. તો કે મને થોડાક દિવસ આપો. હાલાવું જેવી જ એની બીજી બહેનપણી છે મર્લિન, એની સાથે વાત કરે છે. મર્લિન બ્રિટિશ નાગરિક છે, અહીંયા જ જન્મી છે, એની જેમ જ સોમાલિયન છે. એની સાથે હમણાં થોડા દિવસથી વારિસે રહેવાનું શરૂ કર્યું છે. એટલે એ મર્લિનને કહે છે કે તારો પાસપોર્ટ મને તું ના આપે? જો પોતાને કશુંક મેળવવું છે તો એને માટે કંઈ કરવા તૈયાર છે. ભણી નથી એટલે એની પાસે કોઈ નીતિ મૂલ્યો એવી બધી વસ્તુ નથી. એને ખબર નથી કે પોતે જે કરી રહી છે ખોટું કરી રહી છે. મર્લિન કહે છે કે જો પકડાયા ને તો હું અને તું બંને ડિપોર્ટ થઈ જઈશું. તો કે પણ પકડાઈશું જ નહીં ને,
હું બોલીશ જ નહીં, કે હું મને અંગ્રેજી આવડતું નથી એ જ રીતે હું વર્તીશ. છેક સુધી મર્લિન ના પાડતી રહે છે અને જે દિવસે જવાનું છે એના આગલા દિવસે મર્લિને ક્યાં પાસપોર્ટ મૂક્યો તો એ વારીસ શોધી કાઢશે અને પાસપોર્ટ ચોરીને ભાગી જાય છે. ચોરી કરે છે. એને કશુંક મેળવવું છે એટલે એ મેળવવાના રસ્તાઓ નીતિવાળા હોવા જોઈએ એ વાત એ ભૂલી ગઈ છે. કારણ કે જે રીતે ઉછરી છે ત્યાં કોઈ એને નીતિ મૂલ્યો એ કશું શીખવાડ્યું જ નથી. અને એ ભાગીને પહોંચે છે પોતાની ક્રૂ સાથે અને જાય છે. શૂટિંગ પણ થાય છે. નીકળવાના આગલા દિવસે કોઈક મિત્રના હાથમાં એનો પાસપોર્ટ આવી જાય છે. નામ વાંચે છે મર્લિન મનરો. ઓ તું તો તારું નામ વારીસ ડીરી કહેતી હતી, આમાંથી મર્લિન મનરો ક્યાંથી થઈ ગયો? તું ક્યારની આવી મોટી હિરોઈન થઈ ગઈ? એટલે વારીસને ખબર છે કે આ પોતાનો પાસપોર્ટ નથી, એટલે આમ તેમ કરીને વાત ભૂલાવી દે છે. એને ડર છે કે આ વાત આવતીકાલે બહાર નીકળતી વખતે ઇમિગ્રેશનમાં ધારો કે કોઈ વારીસ કહીને બૂમ પાડશે ને પોતે પકડાશે તો. પણ કુદરત એની સાથે છે એટલે પકડાતી નથી. એ પાછી આવે છે, મર્લિનને એનો પાસપોર્ટ આપે છે. ત્યારે મર્લિન કહે છે તને ખબર નથી મેં આ દિવસો કેવી રીતે કાઢ્યા, પણ ચાલ આપણે બંને જ બચી ગયા છીએ. હવે તારે કોઈ પણ રીતે અહીંયાની સિટીઝનશીપ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તારા પાસપોર્ટ નહીં હોય તો તું કેટલી જગ્યાએ કામની ના પાડીશ. અને એની એજન્સી કહે છે કે તારે માટે તો હવે ઇટાલી, મિલાન બધેથી માગણી આવી રહી છે. તો શું કરવાનું? તો કોઈએ કહું કે એક એટર્ની છે વ્હીલર, એ આવી રીતે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને પાસપોર્ટ અપાવે છે. અને વારીસ એની પાસે જાય છે. 2000 પાઉન્ડમાં સોદો થાય છે. એક આઈરિશ માણસ છે ઓસિલ્વા, એની સાથે લગ્ન કરવાના. તું એની પત્ની બનીશ એટલે 7 દિવસમાં તારો આઈરિશ પાસપોર્ટ થઈ જશે, આયર્લેન્ડનો પાસપોર્ટ. અને એ પાસપોર્ટ ઉપર તું ત્યાં ગમે ત્યાં જઈ શકશે. પેલો સખત પીધેલો છે, પીવા સિવાય એણે કશું કર્યું જ નથી, ગમે ત્યારે મરી જાય એવો છે. પણ એને પૈસા મળવાના છે એટલે ઓસિલ્વા એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. લગ્ન કરવા જાય છે ત્યાં પણ એ પીધેલી હાલતમાં નીચે પડી જાય છે. માંડ ઊભો કરીને સહી થાય છે. હવે આઈરિશ પાસપોર્ટ મળી ગયો વારીસને. વારીસ મિસિસ ઓસિલ્વા બની ગઈ. અને હવે એજન્સી એને કહું કે તારે ઇટાલી જવાનું છે, ઇમિગ્રેશન ઓફિસમાં એનો પાસપોર્ટ પણ મોકલાઈ ગયો. અને ઇમિગ્રેશન ઓફિસમાંથી ફોન આવ્યો, મળવા માટે આવો. મળવા ગઈ, હમણાં જ લગ્ન કર્યા છે, તમારા પતિ ક્યાં છે, એને લઈને આવો. ઓસિલ્વાએ તો એક તૂટ્યું ફૂટ્યું સરનામું આપ્યું હતું. વારીસની શોધ શરૂ થઈ છે એને શોધવાની, ક્યાં છે. વ્હીલરની ઓફિસ ગઈ તો વ્હીલર ઓફિસ બંધ કરીને ક્યાંક જતો રહ્યો છે. શોધતા એને યાદ આવે છે કે બહુ જ પીવે છે, એટલે હવે દારૂના બારમાં શોધવાનું શરૂ કરો. ત્યાંથી પકડે છે. એટલો બધો પીધેલો છે કે એને કશું યાદ જ નથી કે વારીસ સાથે એના લગ્ન થયા છે. માંડ ભાનમાં લાવીને એવું કહે છે કે તું ત્યાં આવ ને ખાતરી આપ કે હું તને પરણી છું. પેલો પૈસા માગે છે તો કે સારું તને 150 પાઉન્ડ આપીશ ને તારે પીવું હશે એટલું પીવડાવીશ, પણ તું ચાલ મારી સાથે. માંડ ઇમિગ્રેશન ઓફિસ લઈ જાય છે. ઇમિગ્રેશન ઓફિસરને ખબર પડી જાય છે કે આ બનાવટી લગ્ન છે. વારીસને કહે છે કે તું સાચું બોલી જા, નહીં તો હું તને ડિપોર્ટ કરીશ. ત્યારે એ હકીકત કહી દે છે કે ખરેખર આ કોન્ટ્રાક્ટ મેરેજ છે, મારે પાસપોર્ટ જોઈએ છે એટલા માટે થઈને. કોણે કરાવ્યા? તો કે એટર્ની વ્હીલરે. ટેમ્પરરી પાસપોર્ટ વારીસને મળે છે. 2 મહિના માટે એ ગમે ત્યાં જઈ શકે એટલા પૂરતો. અને 2 મહિનામાં આખા યુરોપમાં એના શો ચાલે છે, ફેશન શો ચાલે છે, મોડેલિંગ માટેનું એનું શૂટિંગ થાય છે. 2 મહિના પૂરા થવા આવ્યા. હવે શું? ત્રીજી બહેનપણી જુલી એ મદદે આવે છે કે તું મારે ત્યાં થોડા દિવસ રહેવા આવ. એનો ભાઈ છે નાઇજેલ, બ્રિટિશ નાગરિક છે ભાઈ બહેન બંને. નાઇજેલ ઓફર કરે છે કે મને અલ્લાહે કહું કે મારે તને મદદ કરવી જોઈએ, હું તારી સાથે લગ્ન કરીશ. વારીસ ના પાડે છે કે તારા જેવા જેના દાંત ગાંજો ખાઈને કાળા મેશ થઈ ગયા હોય એની સાથે હું પરણું નહીં. તો કે ના, આ લગ્ન આપણા કોન્ટ્રાક્ટ મેરેજ હશે, તારે દર મહિને અમુક પૈસા મને આપવાના, બદલામાં તું બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડરની પત્ની બનીશ એટલે તને બ્રિટિશ પાસપોર્ટ મળી જશે. વારીસ હવે એની સાથે લગ્ન કરવાનું નક્કી કરે. પણ પેલા ઓસુલવાન સાથે લગ્ન થયા છે એનું શું? એની શોધમાં નીકળે છે. છૂટાછેડા તો લેવા પડે ને તો આની સાથે પરણી શકાય. એ મળે છે પણ મરેલી હાલતમાં. એટલે ચાલો એમાંથી તો મુક્તિ મળી ગઈ. નાઇજેલ સાથે લગ્ન થઈ ગયા. 1 વર્ષ થયું, હજી પરમેનન્ટ પાસપોર્ટ નથી મળ્યો. અને નાઇજેલ એના વતી લડી આવે છે અને પાસપોર્ટ લઈ આવે છે. પણ પાસપોર્ટમાં એક શરત છે, એ સોમાલિયા સિવાય કોઈ પણ જગ્યાએ જઈ શકશે, પોતાના વતનમાં કદી નહીં જઈ શકે. આ બ્રિટિશ પાસપોર્ટની એ શરત રહી છે વારીસ માટેની. અને હવે વારીસની યાત્રા શરૂ થાય છે. અમેરિકા આમ તેમ બધે જ મોડેલિંગના કામ એને મળતા જાય છે. સૌથી વધારે મળે છે એને ફેશન શો. 6'5" એની હાઇટ, પથ્થરમાંથી કોરી હોય એવો મૂર્તિ જેવો દેહ,
એકદમ લાંબી સરસ મજાની ડોક અને એના વાંકા વાળ જે છે એ વાળને કારણે બદલાતી એની ચહેરાની છટાઓ એને કારણે એટલા બધા એને ફેશન શોમાં કામ મળ્યું છે કે કમાતી જાય છે, પણ દુર્ભાગ્યે પેલો નાઇજેલ એના એકાઉન્ટ ખાલી કરતો જ રહે છે, ખાલી કરતો જ રહે છે. અને અમેરિકા ગયા પછી વારિસ એક ડ્રમ વગાડનારા દાના અથવા તો ડાના, તમે જે પણ ઉચ્ચાર કરો, એના સંપર્કમાં આવે છે. અને ત્યારે એને થાય છે કે આ પુરુષ જેની સાથે મારે પરણવું છે. પણ નાઇજેલની સાથે લગ્ન કર્યા છે, છૂટાછેડા વિના તો પરણી ન શકાય. એ દરમિયાન પેલી એની જે બહેનપણી હતી મર્લિન, એની સાથે એક વખત એણે વાત કરી હતી કે હું સોમાલિયામાં રહેતી હતી ત્યારે નાનપણમાં આ પ્રકારે મારી ખતના થઈ હતી. પેલીને ખબર જ નથી કે એ શું છે, એટલે કે શું હોય. તો કે તમે બધા જ 1 મિનિટમાં બાથરૂમમાં જઈને નીકળી જાઓ છો, મને 10 મિનિટ થાય છે. તો કે કેમ? તો કે ટીપું ટીપું જ પેશાબ પડે અને પીરિયડ્સ વખતે મારે હંમેશા અઠવાડિયું રજા લેવી પડે, કારણ કે લોહી નીકળતા એટલી બધી વાર લાગે છે ને એટલું બધું એ પીડાદાયક હોય છે. મર્લિન કહે છે મને બતાવ. વારિસ બહુ જ સંકોચ સાથે પોતાનું પેન્ટ ઉતારે છે ને પેલી રડી પડે છે. આવું હોય એમ કે આ જમાનામાં કોઈ માણસ કોઈની સાથે આવું કરી શકે? તારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. 2-3 ડૉક્ટર પાસે જાય છે. એક ડૉક્ટર એવું કહે છે કે આનો એક જ ઈલાજ છે, ઓપરેશન કરવું પડે. એ સમજાવવા માટે એક દુભાષીઓ આવ્યો છે. દુભાષીઓ પુરુષ છે જે સોમાલી ભાષા જાણે છે અને વારિસ પર ગુસ્સે થઈ જાય છે. તું તારા સમાજની વિરુદ્ધ જશે, તારા ધર્મની વિરુદ્ધ જશે, તારા ઘરનાને ખબર છે કે તું આ કરાવી રહી છે. વારિસ ત્યારે તો પાછી આવી ગઈ છે, પણ પછી એને એવું થાય છે કે નહીં રહેવાય, મારે મુક્ત રીતે પેશાબ કરી શકું એટલા માટે થઈને પણ આ ઓપરેશન કરાવવું જોઈએ. અને એક ડૉક્ટર સાથે ઓપરેશનનું નક્કી કરે છે. 3 અઠવાડિયા પછી એના ટાંકા તૂટે છે અને વારિસ લખે છે કે એ દિવસે પહેલી વખત પેશાબ કરવાનો આનંદ કેવો હોય એનો મેં અનુભવ લીધો. આપણે આમ રૂવાડા ઊભા થઈ જાય. એને એકે કોમન ટોયલેટમાં જતા અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં આજુબાજુ બધા લેડીઝ ટોયલેટ હોય, બધા અંદર ગયા ને બહાર નીકળ્યા અને એ લોકો મને ખખડાવે કે 10-10 મિનિટ સુધી તું કરે છે શું? પણ હું કોઈને કહી નહોતી શકતી કે મને કેમ 10 મિનિટ લાગતી હતી. ટીપું 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 નીકળતું હતું. પહેલી વાર પેશાબનો ફ્લો કેવો હોય એનો અનુભવ મેં કર્યો. હજી પૂરેપૂરી ચામડી કે બધું તો ત્યાં નથી જ આવ્યું, અમુક ઇન્દ્રિય તો નષ્ટ થઈ જ ગઈ છે, પણ હવે હું લગ્ન જીવન ગાળી શકું, બાળકને જન્મ આપી શકું એ અવસ્થાએ તો પહોંચી જ છું. અને પછી પેલી દાના સાથે મુલાકાત થઈ. દાના સાથેનો એનો સંબંધ શરૂ થયો અને 4 મહિનાની પ્રેગ્નન્સી પછી હવે તો કોઈ પણ રીતે નાઇજેલથી છૂટવું જ પડે. એટલે દાના સાથે નાઇજેલની મળવા આવે છે. નાઇજેલ છૂટાછેડા આપવાની ના પાડે છે, એ લોકો પાછા આવી જાય છે. અમેરિકામાં રહેવાનું શરૂ કર્યું છે. દીકરો આલેખ જન્મ્યો છે અને એનું મોડેલિંગનું ને બધું કામ ચાલુ છે. BBC એના પરથી એક સરસ મજાની ફિલ્મ બનાવી છે. અને એક વખત એક પત્રકાર લૈલા જીવ એને મળવા માટે આવે છે. મારે તારો એક ઇન્ટરવ્યૂ કરવો છે. તો કે શું કરશે? અત્યાર સુધી જે બન્યું છે બધું મેં કહી દીધું છે. તો કે કશુંક એવું હશે કે જે કદી તે કોઈને ન કહ્યું હોય. વારિસ કહે છે કે હું એક વાત કહું, તું લખશે, હું તને એ વાત કરું. તો લૈલા રેકોર્ડર શરૂ કરે છે અને વારિસ પોતાની ખતનાની આખી વાત કરે છે. પેલી વચ્ચે રડી પડે છે, આવું થયું છે તારી સાથે. અને વારિસ કહે છે કે આ માત્ર મારી સાથે નહીં, આવું મારી જાતિની અને મારી આસપાસના કેટલા બધા દેશમાં અને દુનિયામાં કેટલી બધી દીકરીઓ સાથે આ થઈ રહ્યું છે. અને એ લેખ છાપામાં છપાય છે. કોઈ વાંચીને કોઈ ચેનલવાળાને મોકલે છે અને 20x20 ચેનલ વારિસની સાથે કોન્ટ્રાક્ટ કરે છે કે અમે તારો એક લાઈવ ઇન્ટરવ્યૂ કરીશું. અને વારિસ એ ઇન્ટરવ્યૂમાં વાત કરે છે. કહે છે કે મને એવું લાગતું હતું કે આટલા બધા લોકોની સામે હું મારા કપડાં ઉતારી રહી છું. હું આખી કપડાં વિનાની થઈ ગઈ છું. મને એટલું બધું રડવાનું મન થતું હતું પણ હું રડી નહોતી શકતી. મને ખબર હતી કે હું આજે કહી રહી છું એ બહુ જ શરમજનક વસ્તુ છે, પણ કોઈકે તો કહેવું પડશે ને. જો હું નહીં કહું, કોઈ નહીં કહે તો કેટલી બધી દીકરીઓ, કેટલી બધી સ્ત્રીઓ આ પીડાનો ભોગ બન્યા કરશે. અત્યારે પણ બનતી હશે. વારિસે જ્યારે આ વાત કરી એ વર્ષે 45 લાખ સ્ત્રીઓ સાથે આ ઘટના એ વર્ષમાં બની હતી. અને અત્યારે મેં કહું કે આ વર્ષમાં મેં 2024માં આંકડા જોયા, 20 લાખ છોકરીઓ સાથે આ ઘટના બની છે. આટલો ફેર પડ્યો છે.
એટલે કે કોઈકે તો કહેવું પડશે, એટલે મેં કહેવાનું નક્કી કર્યું ને 2 પ્રકારની પ્રતિક્રિયાઓ આવી. સોમાલિયામાંથી ગાળાગાળી કરતા પત્રો આવ્યા, એની ઉપર પ્રતિબંધ મૂકવાની વાત થઈ, અને બીજી બાજુ કેટલી બધી સ્ત્રીઓએ કહ્યું કે બહુ સારું કર્યું તે આ કહ્યું. એક ડૉક્ટરે એવું કહ્યું કે મારી પાસે ઈરાનથી, ઈરાકથી, ઇથોપિયાથી, સોમાલિયાથી અને આફ્રિકાના ઘણા બધા દેશોમાંથી આવી સ્ત્રીઓ આવે છે. એમના ઘરનાને ખબર પણ નથી હોતી અને એ લોકો મારી પાસે આ પ્રકારનું ઓપરેશન કરાવી જાય છે. વારિસે પહેલાં 20x20ના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું ઈચ્છું છું કે જો સ્ત્રીની સાથે આ કરવાનું હોય તો પુરુષની સાથે પણ આ કરો. બંનેને એક સરખી પીડાનો અનુભવ કરાવો અથવા બંનેને એક સરખી મોકળાશ આપો. શા માટે સ્ત્રીની સાથે જ આવું થાય છે? અને એણે કારણ આપ્યું કે પુરુષનો જે અહમ છે, પુરુષનો જે ઈગો છે, એનું જે સત્તાશીલ માનસ છે, સ્ત્રીને વસ્તુ ગણવાની એની જે માનસિકતા છે, એને કારણે સ્ત્રીની સાથે આ વસ્તુ બને છે અને આમાંથી સ્ત્રીને બહાર કાઢવી જ પડશે. અને થોડા જ સમય પછી યુનેસ્કોએ વારિસને પોતાની એમ્બેસેડર બનાવી. સ્ત્રી સુન્નતની પ્રક્રિયાને રોકવા માટે, ઝીરો ટોલરન્સ કરવા માટે થઈને એ 6 વર્ષ સુધી દુનિયાભરના અનેક દેશોમાં ફરી, સ્કૂલમાં ગઈ, કોલેજમાં ગઈ. BBC એના પર ફિલ્મ બનાવતી તે હતી ત્યારે એણે કહ્યું હતું કે એકવાર મને મારી મા મેળવી આપો. સોમાલિયામાં જવાની છૂટ નથી, તો સોમાલિયા અને ઇથોપિયાની બોર્ડર ઉપર એની મા અને એના ભાઈ સાથે એની મુલાકાત થઈ છે. ત્યારે એણે માને હજી કહ્યું નથી કે મેં આ પ્રકારનું ઓપરેશન કરાવી લીધું છે, કારણ કે એની મા બહુ જ વાલી છે, એને એનો દેશ વાલો છે, એના પિતા એને વાલા છે. અને એણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું જ્યારે આ બોલું છું ત્યારે હું મારા દેશની ટીકા નથી કરતી, હું મારા ધર્મની ટીકા નથી કરતી, હું મારા સમાજની ટીકા નથી કરતી, હું મારી માનો પણ વાંક નથી કાઢતી, પણ આ એક પરંપરા નષ્ટ થવી જોઈએ એને માટે થઈને હું આ બોલી છું. મને ખબર છે કે મારા સમાજને આ વસ્તુ ગમી નથી, પણ મારે બોલવું હતું, કારણ કે હું ઈચ્છતી હતી કે મેં જે પીડા વેઠી એ પીડા હવે બીજી દીકરીઓને, બીજી સ્ત્રીઓને વેઠવાનો વારો ન આવે. તેજલબેન સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે મેં કહું હતું કે ગુજરાતમાં પણ એક જાતિ વિશેષમાં આજે પણ આ રિવાજ પ્રચલિત છે, પણ હવે એ લોકો એ રિવાજ માટે ડૉક્ટરની મદદ લે છે. પણ ગુજરાતમાંથી પણ આ રિવાજ આજે નષ્ટ નથી થયો. ભારતમાં પણ કેટલી બધી જાતિઓમાં આ રિવાજ પ્રચલિત છે. તો વારિસ પછી પોતાનું ફાઉન્ડેશન શરૂ કરે છે, જેમાં એક બાજુથી આ રિવાજની સામે એ વિરોધ ઉઠાવે છે અને બીજી બાજુ પોતાના વિસ્તારની, પોતાની આસપાસના નાના નાના દેશની જે દીકરીઓ છે એ લોકો ભણી શકે એ માટે એણે આખી એક ઝુંબેશ શરૂ કરી છે. 2008માં એનું અપહરણ થયું. 3 દિવસ માટે એને ક્યાંક અદૃશ્ય કરી દેવાઈ હતી. એક વખત એના ઘરમાં એની પર હુમલો પણ થયો, કારણ કે કેટલા બધા કટ્ટરવાદીઓને લાગતું હતું કે વારિસ આજે કરી રહી છે એ બહુ જ ખોટું કામ કરી રહી છે, ધર્મ વિરોધી કામ કરી રહી છે. વારિસને પણ ખબર હતી કે પોતાની સાથે આ થવાનું છે, છતાં એણે આ કામ કરવાનું ચાલુ રાખ્યું. 2018 પછી હવે એણે ધીમે ધીમે મોડેલિંગમાંથી, શૂટિંગમાંથી, જાહેર કામમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પણ હજી પણ એના જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશને આ બધા જ કામ ચાલુ રાખ્યા છે. તો આ વારિસ ડીરી જે સોમાલિયાના રણ વિસ્તારમાં જન્મી, કદી શાળા કોલેજનો ચહેરો એણે જોયો નહીં, કદી લખતા વાંચતા આવડ્યું નહીં. ફિલ્મના શૂટિંગ વખતે એણે કહું કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું, તો પહેલાં લોકોએ કહ્યું કંઈ વાંધો નહીં, અમે બોર્ડમાં તારા ડાયલોગ આમ દૂર રાખીશું, તું વાંચીને બોલજે. પણ વાંચતા આવડતું હોય તો ને, કારણ કે એ પણ નથી આવડતું, લખતા તો નથી આવડતું, અંગ્રેજી બોલતા પણ નથી આવડતું, વાંચતા પણ નથી આવડતું. તો કેવી રીતે એણે શૂટિંગ કર્યું હશે એ પ્રશ્ન હતો. પણ એને આગલે દિવસે ડાયલોગ આપવામાં આવતા એ ગોખતી અને પછી એ બોલતી હતી. એટલે એણે ફિલ્મમાં કામ કરવાનું ઓછું સ્વીકાર્યું, મોડેલિંગને ફેશન શો વધારે કર્યા, કારણ કે જેમાં એને કશું બોલવાનું નહોતું. પણ એણે જે પડકારો ઝીલ્યા, એણે જે ચેલેન્જ ઝીલી, પોતાના વિસ્તારની પ્રાકૃતિક પડકારો પણ હતા, પોતાના સમાજના, કુટુંબના પડકારો પણ હતા, પિતાની સામે પડકાર ફેંકીને ઘર છોડવાની એણે હિંમત કરી, સાહસ કર્યું. 13 વર્ષની છોકરી એક પૈસો લીધા વિના નીકળી હતી અને છેક એ 20 વર્ષ પછી ફરી વખત સોમાલિયામાં જ્યારે પ્રવેશી ત્યારે એણે માને સરસ મજાનું ઘર બનાવી આપ્યું. તેની જે 20 વર્ષની યાત્રા હતી, એ 20 વર્ષની યાત્રા તમને એ લાગે કે એક સ્ત્રી ધારો કે ઈચ્છે તો એ જીજીવિષા એને ક્યાં ક્યાં લઈ જઈ શકે, એ કોની સામે લડી શકે, કેવા કેવા પડકારો ઝીલી શકે, એની આ કથા. અને સૌથી મોટી તો એણે જે 4000 વર્ષ જૂની પરંપરાને પડકારવાનું સાહસ કર્યું, એની જે એણે હિંમત કરી, એ વાત માટે પણ વારિસ ડીરીને આપણે સલામ ભરીએ. તમે લોકોએ મને આ વારિસમાંથી ફરી
પસાર થવાની તક આપી એ માટે આપ સૌનો આભાર. જે ડેઝર્ટ ફ્લાવર વારિસ ડેરીની જે આત્મકથા છે તેના ઉપરથી સુરતમાં યામિનીબેન વ્યાસ તેમણે નાટકના શો કરેલા છે, તે બહુ હૃદયસ્પર્શી હતા. એટલી જ માહિતી. યામિનીબેનની વાત નીકળી છે એટલે હું થોડો એકમાં સૂર પુરાવું છું. આ ડેઝર્ટ ફ્લાવર યામિનીબેને રણમાં ખીલ્યું પારિજાત નાટક લખેલું 2011માં. ઘણી બધી સ્પર્ધાઓમાં વિજેતા પણ થયું. 2015ના પછીના શોમાં મને એ પાત્ર ફોરેસ્ટ ઓફિસર હતો અમારા નાટકમાં. જે આમાં તમારા જે એમ્બેસેડરની વાત છે એ અમારામાં ફોરેસ્ટ ઓફિસર, અને તે પાત્ર ભજવવાની મને તક મળેલી. અત્યારે તમારી વાતો સાંભળ્યા પછી જે ઘૃણા પાછી ઉત્પન્ન થઈ એ નાટક ભજવતી વખતે પણ અમને થયેલી. અને અમે ઘણી સ્કૂલોમાં આના બધાના સેશન્સ રાખીને અવેરનેસ જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરેલો. એટલે ત્યારે પણ અમે જ્યાં જ્યાં નાટકો ભજવ્યા તે ઓડિયન્સને પણ એમ ઘૂસપંપ ઊભા થઈ જતા હતા કે આટલી હદે આખા વિશ્વમાં આવું ચાલે છે. એટલે આખી વાર્તામાંથી હું અત્યારે પાછો પસાર થયો અને મને પણ આ તમને સાંભળવાની મજા આવી અને મારા જે સ્મરણો હતા તે પાછા સ્મૃતિ પટ પર આવી ગયા. થેન્ક યુ વેરી મચ. કે વારિસ ડેરી અત્યારે સ્ત્રી સન્માન માટે અને સ્ત્રીના પ્રોત્સાહન માટે કંઈ કાર્ય કરી રહેતા હોય તો એ આપ જરા જાણ કરશો. 2 ફાઉન્ડેશન ચાલે છે. એક ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશન નામથી ચાલે છે, જેમાં સ્ત્રીઓના જે પ્રશ્નો છે, આ સિવાયના પણ જે પ્રશ્નો છે, બાળ લગ્નના પ્રશ્નો હોય કે રણ વિસ્તારમાં સ્ત્રીઓની જે સમસ્યા હોય એને ઉકેલવા માટેના ચાલે છે. અને બીજું વારિસ ડેરી ફાઉન્ડેશન જે છે એ આસપાસના નાના દેશ એટલે સોમાલિયા, ઇથોપિયા એ બધા જે દેશો છે એમાં શિક્ષણ માટેના ઘણા બધા કામ એ લોકો કરે છે. એને જે પણ પુરસ્કાર મળ્યા ને એ બધાનો એણે એમાં ઉપયોગ કર્યો અને પછી એને ફંડ પણ બહુ મળ્યું, જેની મદદથી એ આ પ્રયત્ન કરી રહી છે. અને એટલે જ મેં કહું કે હવે થોડીક સંખ્યા ઓછી થઈ છે, થોડીક, બહુ જ ઓછી થઈ છે એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે એ બધા રાજ્યો એવા છે તો કુદરતી રીતે બહુ જ જેને કહેવાય કે રણ વિસ્તાર છે, વરસાદ બહુ ઓછો થાય છે. વરસાદ પડે એમના માટે ઉત્સવનો દિવસ બની જાય. 1 ઇંચ વરસાદ પડે તો એ લોકોને તો એવું લાગે કે હો ભગવાને આજે અમારી પર કેટલી બધી કૃપા કરી દીધી. એ ઉપરાંત એ લોકો પાસે કોઈ સ્થિર સરનામા નથી, એટલે જેનું સ્થિર સરનામું ન હોય એમના માટે શિક્ષણની ને બધી વ્યવસ્થા કરવાની બહુ અઘરી. આપણે ત્યાં મિત્તલબેન જે કામ કરે છે વિચરતી જાતિઓ માટેનું, તો એમણે એ જ કર્યું છે. એ લોકોએ હોસ્ટેલ બનાવી છે ને ત્યાં એ બધા બાળકોને રહેવા માટેની વ્યવસ્થા થાય. પણ આપણે નાના પાયા ઉપર ગુજરાતમાં છે એટલે થઈ શકે, એ ઘણા બધા રાજ્યોમાં એ છે. એટલે એ લોકો આ પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે શિક્ષણનું પ્રમાણ વધશે ત્યારે આપોઆપ આ બધા પ્રશ્નો છે ધીમે ધીમે ઓછા થતા જશે. હવે એ લોકો એ પ્રકારની જાગૃતિના વધારે પ્રયત્નો કર્યા છે કે એ લોકોએ છે ને આખા FMG સેન્ટર શરૂ કર્યા છે કે જ્યાં ધારો કે તમારી ઈચ્છા છે કે તમારે દીકરીને આ પ્રકારે ખતના કરાવવું જ છે તો ઘેર નહીં કરો, તમે અહીંયા ડૉક્ટર પાસે લઈ આવો, એનેસ્થેશિયાની મદદથી ડૉક્ટરે કરે એવું તમે કરો. વારિસે લખ્યું છે પોતાની આત્મકથામાં કે જ્યારે ઓપરેશન કરાવવા માટે હું દાખલ થઈ તો માનસિક રીતે એવી તૈયાર હતી કે પેલી વણઝારણબાઈએ જે રીતે બ્લેડથી મને ચીરી નાખી હતી એવી જ રીતે ડૉક્ટર અહીંયા મને ચીરશે અને દોરા કાઢશે. પણ એમણે તો વાત કરતાં કરતાં મને એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યું અને પછી મને ખબર જ ન પડી કે મારી સાથે શું થયું. તો ત્યારે મને એમ થયું કે પેલી વણઝારણ પાસે પણ આવું એનેસ્થેશિયાનું ઇન્જેક્શન હોત તો કેવું સારું હતું. તો હવે એ લોકો આ સેન્ટર ઊભા કરી રહ્યા છે, એટલે કર્યા છે છેલ્લા 12-13 વર્ષથી. 2014-15થી એ શરૂ કર્યું છે કે જ્યાં મેડિકલ સુવિધા હોય, ટ્રેન્ડ થયેલા ભાઈઓ અથવા એટલે મેલ અથવા તો સ્ત્રી નર્સ હોય એ આ ખતના કરવામાં એ લોકોને મદદ કરે. બંધ તો નથી જ થતી આ પ્રથા, પણ કરવામાં એમને થોડીક મદદ મળે એ માટેના પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે ત્યાં આગળ. અને દરેક જગ્યાએ ધર્મને નામે ઘણા આપણને અત્યારે ઘૃણા થાય એ પ્રકારના રિવાજો પ્રચલિત હોય છે. જેમ શિક્ષણનું પ્રમાણ વધે એમ ધીમે ધીમે એમાંથી ઓછું થવા માંડે. અને બીજું, આવા વિસ્તારમાં તમે રહેતા હો જ્યાં આગળ કોઈ પણ પ્રકારના રિસોર્સિસ ન હોય, કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય, ત્યારે ત્યાંથી સ્થળાંતરની પ્રક્રિયા બહુ જ વધી જાય, ભાગવાની પ્રક્રિયાઓ વધે. આપણે ત્યાં કેરળમાંથી અત્યારે ખાડી દેશોમાં જનારા લોકોની સંખ્યા કેટલી બધી છે. કેરળમાં તમે જુઓ તો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે, પુરુષો મોટાભાગના અરબી રાજ્યોમાં જ પહોંચ્યા છે. અને ત્યાં આગળ એમની સાથે શું થાય છે તો આપણે પેલી ગોટ લાઈફ જેવી ફિલ્મ કે જોઈએ તો ખબર પડે કે પુરુષો સાથે પણ આ પ્રકારના પ્રશ્નો ત્યાં આગળ ઊભા થતા હોય છે. પહેલાં તો આ ડેઝર્ટ ફ્લાવર જેમણે સિલેક્ટ કર્યું છે તેમને એટલે સબ્જેક્ટ તરીકે, બીજું કે જેણે મિનલબેનને આના માટે સિલેક્ટ કર્યા છે તે
અને જાણે મને એમ લાગ્યું 1 કલાક માટે કે મારી સામે વારીસ ઊભી છે. એમ દિલથી તમે કહેતા હોય એટલું બધું અમને લાગ્યું છે. ને ખરી વાત છે તમારી કે આ સાંભળીને આપણે બહુ જ તકલીફ થાય. મને પોતાને પણ બોલતી વખતે તકલીફ થાય છે. આમાં સૌથી વધારે આપણને સ્પર્શી જતું પાત્ર હોય તો એની માનું છે કે શિક્ષણનો પ્રચાર ને પ્રસાર જેટલો વધશે એટલા પ્રશ્નો આપણા ઓછા થતા જશે. માત્ર શિક્ષણનો પ્રચાર અને પ્રસાર જ નહીં, સ્ત્રીને પોતાના મનુષ્ય હોવાની સભાનતા જ્યારે આવશે સૌથી વધારે ત્યારે પ્રશ્નો ઊભા થશે. બાકી અત્યારે પણ ઘણી બધી શિક્ષિત સ્ત્રીઓ હોય, સર્વિસ પણ કરતી હોય, પણ એને એટીએમ કાર્ડ કઈ રીતે વાપરવું ન ખબર હોય. એ એમ જ કહેશે કે તો એમને ખબર, એમને મેં એટીએમ આપી દીધું છે એ જ વાપરશે. અથવા પોતાના પગારનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કેવી રીતે કરવું એ પણ મોટે ભાગે ઘરના પુરુષો નક્કી કરતા હોય. એટલે હું એવું નથી કહેતી કે પુરુષોએ નક્કી ન કરવું, પણ સ્ત્રીનો પોતાનો અવાજ, એની પોતાની વાત કરવાની એનામાં હિંમત જ્યારે આવે ત્યારે આ બધા પ્રશ્નો છે એ ધીમે ધીમે ઉગતા જાય. જોકે વારીસનો અનુભવ તો આપણને એવું શીખવાડે છે કે એને માટે શિક્ષણની જરૂર નથી. એને માટે તમારી પોતાની અંદરની તાકાત, તમે તમારી જાતને ઓળખી શકો અને તમારી જાત માટે લડી શકો, એ ખુમારી છે એ તમને ત્યાં સુધી આગળ લઈ જાય. નોવેલ પણ વાંચેલી છે and I have seen the movie too. But your narration was better because I could appreciate the thing. એક વસ્તુ એડ કરવાની છે કે વારિસ, it's not a Urdu or Persian word. It actually means in Somalia desert flower and that's the name it is given. So desert flower is a waris. That is all. Thank you. માં સૌથી મજબૂત પાત્ર એની માનું છે. મેં ટૂંકમાં જ ખાલી કહું હતું કે બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવી છે માં. ત્યાં અનેક જનજાતિઓ છે, એટલે વારિસની માં અને વારિસના પિતા એ બંને જુદી જુદી જનજાતિના છે અને બંને જનજાતિઓ વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ ચાલે છે. એટલે વારિસની માએ વારિસના પિતા સાથે લગ્ન કર્યા. એ લગ્નમાં વારિસના નાની કે વારિસના મામા કે માસી કોઈ સંમત નહોતા, કારણ કે દુશ્મન પક્ષના પુરુષની સાથે પરણી રહી હતી. એટલે વારિસ ઘણીવાર માને પૂછતી કે આ મારો બાપ જે જરા પણ ભણ્યો નથી, અહીંયાથી ત્યાં રજળ્યા કરે છે, રખડ્યા કરે છે, તને એની સાથે જીવવાનું કેમ ગમે છે? અને મા એવું કહેતી કે 16મે વર્ષે હું એના પ્રેમમાં પડીને એ પ્રેમ સિવાય મને બીજું કશું જ દેખાતું નથી. એ જેવો હોય એવો એ માણસને હું પ્રેમ કરું છું. અને એણે વારિસનું નામ પાડ્યું હતું. વારિસનો અર્થ થાય રણમાં ઉગેલું પુષ્પ. અને વારિસ એનું સરસ વર્ણન કરે છે કે પીળા રંગનું પુષ્પ હોય, એની અંદર થોડા કેસરી છાંટા હોય. આજની તારીખે પણ વારિસ એવું કહે છે કે મને પીળો રંગ બહુ જ ગમે છે, કારણ કે એ ડેઝર્ટ ફ્લાવરનો રંગ છે. આ વારિસની માં વર્ષો પછી જ્યારે વારિસને મળે છે, મેં કહું કે બીબીસીના શૂટિંગ વખતે વારિસે શરત કરી હતી કે તમને મારી પર ફિલ્મ તો જ બનાવવા દઉં, તમે કોઈ પણ રીતે મારી મા સાથે મારી મુલાકાત કરાવો. સોમાલિયામાં એ જઈ શકે એમ નહોતી. અને બીજું, આ લોકોનું મેં 2-3 વાર વારંવાર કહ્યું કે કોઈ કાયમી સરનામું નથી. એટલે વારિસના પિતા, વારિસની માં, એના જે બચેલા ભાઈ બહેનો પોતાના ઊંટને બધી વણઝાર લઈને ક્યાં ભટકતા હશે કોઈને ન ખબર હોય. એટલે બીબીસી એની શોધ શરૂ કરે છે. મેં કેટલીક વાત મારા બાથામાં રહેવા દીધી હતી, પ્રશ્નોત્તરી વખતે મારે જવાબ કાઢવાના ને એટલા માટે થઈને. તો એની શોધ શરૂ થાય છે. 4, 5, 6 સ્ત્રીઓને લાવવામાં આવે છે કે આ બધા એવું કહે છે કે અમે વારિસની માં છીએ, અમારી દીકરી આવી રીતે ઘરમાંથી ભાગી ગઈ હતી. વારિસ ના પાડે છે કે ના, આ મારી માં નથી, આ મારી માં નથી. અને છેલ્લે એનો જે પેલો ડાયરેક્ટર છે એવું કહે છે કે આવતીકાલ સુધીમાં જો નહીં આવે ને તો આપણે છોડીને જતા રહીશું, હું શૂટિંગ નહીં કરું, આટલી વાત છોડી દઈશ. વારિસ કહે છે કે ના, મારું મન એવું કહે છે કે આવતીકાલે સાંજે 6 વાગ્યા પહેલાં મારી માં અહીંયા હશે. અને ઇસ્માઇલ નામનો એનો એક ઓળખીતો જે વારિસને ઓળખતો હતો, એણે કહું હતું કે તારી માં ક્યાં છે, હું શોધી આવીશ. અને બીજે દિવસે 6:10 મિનિટ બાકી હતી અને વારિસની માં હાજર થાય છે. અને વારિસ ઓળખી જાય છે કે આજ મારી માં છે. રોજ એની સાથે વાતો ચાલે. પછી વારિસ એવું કહે છે કે માં, તું મારી સાથે ચાલ, મારી સાથે તું લંડનમાં રહે છે. માં કહે છે કે હું આવીને શું કરીશ, તારે કંઈ જ નથી કરવાનું, એટલે જ હું તને મારી સાથે લઈ જવા માગું છું. અને વારિસની માં ના પાડે છે. તને યાદ છે તારી નવી માં? અને વારિસને યાદ આવે છે કે એ લોકો 12 સંતાનો થઈ ગયા પછી વારિસની માએ એક દિવસ એના બાપને કહી દીધેલું, હવે મારાથી 13મા સંતાનને જન્મ નહીં અપાય, તમે ઈચ્છો તો તમે એક નવી સ્ત્રી લઈ આવો. અને 2 મહિના માટે વારિસના પિતા ક્યાંક ગુમ થઈ ગયા હતા. આ લોકોએ તો એવું પણ માની લીધું કે કદાચ મરી પણ ગયા હશે. અને 2 મહિના પછી વારિસના પિતા આવ્યા પાછળ નાનકડી માંડ 15-16 વર્ષની એક સ્ત્રીને લઈને, અને કહું કે અમારી નવી પત્ની છે. વારિસની માએ એને સ્વીકારી લીધી.
પણ એને સ્વીકારી એટલે પેલી નવી પત્નીને એવું લાગ્યું કે ઘરમાં તો મારું જ ચાલવું જોઈએ. એટલે એ વારિસના પિતા જે બધું કામ વારિસની મા પાસે કરાવતા હતા એ પેલી નવી પત્ની પણ બધું કામ કરાવે. એણે એને ખાવાનું પણ આપવાનું, એના કપડાં પણ કરી આપવાના, પથારી પણ કરી આપવાની, એનું જ ઘરમાં ચાલે. ને આ બધા ભાઈ બહેનને એટલો બધો ગુસ્સો આવે. પણ વારિસની મા કે ના, તમે કશું નહીં કહેશો, પિતાને દુઃખ થાય એવું કશું ન કરશો. અને એક દિવસ પિતાએ જાહેરાત કરી કે હું પાણીની શોધમાં જાઉં છું. એટલે પાણીની શોધમાં એટલે 2-3 દિવસ તો ઓછામાં ઓછા થઈ જાય. અને ભાઈ બહેનોએ નક્કી કર્યું કે હવે નવી માને પાઠ શીખવાડીએ. જો વારિસનું જે મેં કહું હતું કે એની જીજીવિષા બહુ સ્ટ્રોંગ, એ તમને આ દ્રશ્યમાં દેખાશે. બીજે દિવસે એ લોકો વારિસની નવી માને ઊંચકી ભાઈ બહેનોએ ભેગા થઈને દોરડેથી બાંધી બધા જ વસ્ત્રો કાઢી નાખ્યા, એક ઝાડ પર લટકાવી દીધી. નીચે રાખે તો કોઈ પશુ ખાઈ જાય કે કશું કરડે કે એવું કંઈ થાય ને, ઉપર માત્ર લટકાવી દીધી. 2 દિવસ ભૂખી તરસી અને એટલે દૂર જઈને લટકાવી કે એની બૂમો પણ કોઈને સંભળાય નહીં. 3 દિવસ પછી પિતા આવ્યા, નવી માં ક્યાં, શોધાશોધ ચાલી. બધા કે અમને નથી ખબર, અમને નથી ખબર. પિતા શોધવા નીકળ્યા અને મળી ત્યારે ખબર પડી કે આ બધા પોતાના જ છોકરાઓનું પરાક્રમ. એણે પૂછ્યું કે લીડરશિપ કોની હતી? કોઈ બોલતું નથી, પણ ખબર છે કે આ બધા સાહસની પાછળ વારિસ જ હોય. અને વારિસને બહુ જ માર પડ્યો છે એ દિવસે. પણ એનું પરિણામ એ આવ્યું કે પછી બીજા દિવસથી નવી માં એટલી બધી ડાહી ડમરી બની ગઈ કે વારિસની માને કદી હેરાન ન કરી એણે. માં આ યાદ કરાવે છે કે તને પેલી નવી માં યાદ છે? તો કે હા. 5 છોકરાઓને જન્મ આપીને એટલી બધી કંટાળી ગઈ કે ભાગી ગઈ. હવે આ 5 છોકરાઓને મારે મોટા કરવાના છે. વારિસ કહે છે કે તારી જવાબદારી થોડી છે, તારા છોકરા થોડા છે. તો કે મારા નહીં, પણ તારા બાપના તો ખરા ને. તારા બાપને પ્રેમ કર્યો છે, હવે ઘરડો થઈ ગયો છે, હવે એને મૂકીને મારાથી જવાય નહીં. અને વારિસની માં પાછી જાય છે પેલા નવી પત્નીના 5 સંતાનોની જવાબદારી લેવા માટે થઈને. વારિસને એવું થાય છે કે આ પ્રેમ છે, પિતા માટેનો, પતિ માટેનો આ પ્રેમ છે. જે પોતાના સંતાનો નથી પણ પતિના સંતાન તો છે ને. હવે આ ઉંમરે એને એકલો મૂકીને ક્યાંય જવાય નહીં. એ વારિસને કહે છે કે તારી બહુ ઈચ્છા હોય મારા માટે કશું કરવાની, તો મને એક ઘર બનાવી આપ કે હું થાકું ત્યારે ત્યાં જઈને હું રહી શકું. અને વારિસે પણ આ જ સપનું જોયું છે, મા માટે એક સરસ મજાનું ઘર કરવાનું, જે 20 વર્ષ પછી એને સોમાલિયા જવા મળે છે ત્યારે સપનું પૂરું કરે છે. પણ અદ્ભુત પાત્ર છે એની માનું. બહુ ઓછું દેખાય છે પણ તમને દેખાય એની સેન્સ ઓફ હ્યુમર એટલી બધી શાર્પ છે કે વારિસ કહે છે કે મારા મામાને મળીને, મારા નાનીને મળી ત્યારે મને ખબર પડી કે મારી મામાં સેન્સ ઓફ હ્યુમર ક્યાંથી આવી હશે. એક વાતમાં એ લોકો મજાક મશ્કરી કરી શકે, ગમે એવા દુઃખને પણ હસતા હસતા ઉડાડી શકે. પેલું આપણે ગીતમાં ગઈ ને, હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા, એવી કે મારી માં. તો અદ્ભુત પાત્ર છે વારિસની માનું પાત્ર. આપણને આમ અંદર સુધી ઉતરી જાય એ પ્રકારનું એ પાત્ર છે, જીવતું જાગતું. મારે એ જાણવું છે કે 20 લાખ સ્ત્રીઓના ખતના જો આજે પણ થતા હોય અને તમે જે વર્ણન કર્યું એ પ્રમાણે પિશાબ કરવામાં પણ તકલીફ હોય, તો એ લોકો હાઉ દે આર કન્ઝ્યુમિંગ ધેર મેરેજ, એનું કંઈ વર્ણન છે? અને કેવી રીતે પ્રજનન આગળ વધે છે લોકોનું? એક જ વાક્યમાં હું એ બોલી કે આની પાછળનો આશય એ લોકોનો એવો કે ભાઈ પુરુષને સ્ત્રી અક્ષત યોની મળે. અને આ માત્ર હમણાંની નથી, આપણા જૂના ઇતિહાસમાં જઈએ તો રાણીઓને, બેગમોને ચેસ્ટિટી બેલ્ટ પહેરાવતા હતા. રાજાઓ ક્યાંય જાય ને તો એક લોખંડનો બેલ્ટ પહેરાવીને જાય, તાળું મારીને, જેને કારણે પેલી સ્ત્રી સાથે કોઈ બીજો પુરુષ સંબંધ ન રાખી શકે. એટલે સ્ત્રીને વસ્તુ ગણવાની જે બાબત છે એને કારણે આ શરૂ થયું હશે. એટલે પીરિયડ્સ વખતે તો તકલીફ થાય, પણ લગ્નની પહેલી રાત્રે 2 રીતે શરૂઆત થતી હતી. ક્યાં તો પુરુષ પોતાના પ્રેશરથી એ જે ટાંકાઓ છે ટાંકાઓને તોડે. તમે કલ્પના કરો કે 7, 8, 10 વર્ષ પહેલાં લેવાયેલા ટાંકાઓ કેવા મજબૂત થઈ ગયા હશે. અને જો એ ન થાય તો જેમ પેલી જીપ્સી સ્ત્રીએ બ્લેડથી ભાગને કાપ્યો હતો એ જ રીતે એ ભાગને કાપવામાં આવે. લગ્નની પહેલી રાત્રે મૃત્યુ પામતી નવવધુઓનું પ્રમાણ ઓછું નહોતું, ઓછું નથી હજી પણ ત્યાં આગળ. અને આ ખતનાની ઉંમર પહેલાં 12-13 વર્ષ હતી, ધીમે ધીમે ઓછી થતી ગઈ. હવે તો કોઈક જગ્યાએ 2-3 વર્ષે પણ એ કરી લેવામાં આવે છે. એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે 2-3 વર્ષની બાળકી સાથે ભલે ડૉક્ટરની મદદથી થતા હશે, પણ પછી એ કેટલા વર્ષો સુધી એ પીડામાંથી પસાર થતી હશે. ઘણા બધા દેશમાં એના વિરોધી કાયદો પસાર થયો છે, ઘણા બધા દેશમાં, આપણા દેશમાં છે, પણ આફ્રિકાના કેટલાક દેશો એ કાયદાનો સ્વીકાર નથી કરતા.
જે નથી કરતા એમાં આ બધા જ દેશ, જેને આપણે અવિકસિત રાષ્ટ્રો કહીએ છીએ, મોટાભાગના રાષ્ટ્રોમાં આ રિવાજો પ્રચલિત છે. આ પ્રકારના બીજા કેટલાક રિવાજો પણ પ્રચલિત છે. બહુ જ નાજુક વિષય ઉપર વાત કરવાની હતી મારે, મને ખબર છે, પણ મને એ બધામાંથી પાર ઉતરીને એણે જે સાહસ કર્યું ને એને સલામ ભરવા માટે થઈને પણ મારે વારિસની વાત તો કરવી જ હતી. આભાર. મારી વાત તમારી સમક્ષ મૂકતા મને કોઈ જ પ્રકારનો આનંદ નથી થઈ રહ્યો. હું મારી જાતને સતત એમ કહી રહી છું કે જેવી રીતે વારિસનું સાંભળ્યું ને કે પીડા રજૂ ન કરવી, પીડા રજૂ ન કરું, આંખમાં આંસુ ન આવવા દઉં, પણ જે કહેવું છે તે એકદમ મજબૂતીથી કહું. સ્ત્રીને વસ્તુ ન સમજો, જાણીએ અજાણીએ સ્ત્રીઓ પણ આનો ભાગ છે. વોટ્સઅપમાં સ્ટેટસની અંદર જે નાના નાના ચુટકુલા જોઈને હસીએ છીએ આપણે, મેજોરિટી મુદ્દાઓમાં સ્ત્રીને એનું કેન્દ્ર બનાવવામાં આવે છે. સ્ત્રી પોતે પણ હસતી હોય છે એના ઉપર, એ પોતે પણ એટલી જ જવાબદાર છે. વારિસ ભણી નહોતી, અભણ રહી, એ બહુ જ સરસ બાબત થઈ એને માટે. દેડકાની એક નાનકડી કથા મને યાદ આવી. કૂવામાં દેડકા હતા બહુ બધા, બહારની દુનિયા જોવી હતી. એક દેડકો ઉપર ચડે, બાકીના બધા જ દેડકા એને ખેંચે, પણ અંતે એ દેડકો એ કૂવામાંથી બહાર આવે છે. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેમ તું બહાર આવી શક્યો? તને તો આટલા બધા ટોકતા હતા, તારા પગ ખેંચતા હતા. એ બહેરો હતો. વારિસના માટે પણ આ વસ્તુ એટલી શું કહેવાય, શાપિત નહીં, આશીર્વાદ સાબિત થઈ. કારણ કે એને જો ખબર હતી કે સભ્યતા એટલે શું, એને જો ખબર હતી કેવી રીતે બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, તો આ સભ્ય સમાજમાં એ ટકી ન શકતે. એને ખબર નહોતી એટલે એ કરતી ગઈ, ઠોકરો ખાતી ગઈ, શીખતી ગઈ, લડતી ગઈ અને જીતતી ગઈ. અને આ સફર હજી પણ એની ચાલુ છે. ખતના એટલે શું, જ્યારે મેં પહેલી વાર વાંચ્યું, ચેસ્ટિટી બેલ્ટ વિશે તો ખબર હતી, એ તો પચાવી જવાયું, પણ આ તો કોઈ કાળે પચાવી જવાય એવી બાબત જ નથી. ડેઝર્ટ ફ્લાવર મૂવી મેં જોયું. મૂવી જોયા પછી 10 મિનિટ સુધી હું માત્ર રડ્યા કરતી હતી. 5-7 વર્ષની બાળકીને આવી રીતે મૂકીને જતી રહે એની માની પણ કેટલી મજબૂરી હશે. એ બધામાંથી આપણે પાસ થઈ ગયા છે, એ સ્ટોરીમાંથી આપણે બહાર આવી ગયા છે. પણ મારી તો એક અરજ છે કે દીકરીઓને ભણાવો. તમે કહો ને બેટી બચાવો, બેટી વધાવો, આપણે વાતો બહુ સરસ કરીએ છીએ, પણ એ વાતોને અમલમાં આપણે નથી મૂકતા. આજે પણ કેમ અમારે પરમિશન માંગવી પડે તમારા બધા પાસે, પરિવાર પાસે, સમાજ પાસે? અમારે પરમિશન કેમ માંગવી પડે? જે અધિકાર ભારતના બંધારણે પુરુષને આપ્યો છે એ અધિકાર સ્ત્રીને કેમ નથી? આ પ્રશ્ન આપણે બધા એકબીજાને પૂછવાનો, મારે પણ પૂછવાનો. કારણ કે જ્યારથી મારામાં સમજ આવતી થઈ, મારા ભણતરને માત્ર ગોખીને નહીં, એના ઉપર વિચારીને અમલ કરતી થઈ, મેં સંઘર્ષ કર્યો છે. બધી સ્ત્રીઓ કર્યો છે. આગળ પણ એ બધી વાતો થઈ ચૂકી છે. પણ આ સમજ કેળવવાની જવાબદારી આપણા બાળકોમાં, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણા બધાની છે. એ આપણે સમજવું પડશે. એટલે કાયમ હું અહીંયા બોલું છું કે આ ખાલી ખુરશીઓ ભરો. હવે મેં બોલવાનું બંધ કરી દીધું છે, પણ અંદર અંદર ઊંડે છે કે અહીંયા આ યુથ આવવું જોઈએ. જેટલા પણ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે એને મારી અરજ છે કે તમે લઈને આવો તમારી સાથે આ સત્રમાં એ બાળકોને, એ યુથને. કારણ કે એને ખબર જ નથી કે એના જીવનમાં એની સાથે શું થઈ રહ્યું છે. આ પિંચ ઓફ સ્કિન નામની યુટ્યુબ પર નાનકડી મેં મૂવી જોઈ છે. પિંચ ઓફ સ્કિન, એમાં શું થઈ ગયું? એની દાદી, એની કાકી, એની નાની એવું કહે છે કે ઇટ્સ જસ્ટ પિંચ ઓફ સ્કિન, અને એની લીધે તમે કે એને જીવનભર જે આનંદ એને મળવો જોઈએ એનાથી વંચિત તમે કેવી રીતે રાખી શકો? આ અધિકાર તમને કોણે આપ્યો? જ્યારે તમે ગર્ભપાતને એવું કહો છો કે ન કરાવાય, એ તો ઈશ્વરે ઉપરથી આપેલી દેન છે, એટલે એ રોંગ છે, એ ભગવાને આપેલું છે, તો આ પણ ભગવાને જ આપેલું છે ને, એને તમે કેવી રીતે કાઢી શકો? એટલે આ સમજ આપણે કેળવવાની છે અને આપણે આપવાની છે. ધર્મના નામે ધતિંગ ન કરીએ, પરંપરાના નામે આપણી જ પેઢીને આપણે નુકસાન ન કરીએ. યામિની બેને મને બહુ જ બધી વસ્તુઓ મોકલી છે. એક પાત્રીય અભિનયનું આખું એનું મને એ મોકલ્યું છે, પણ મિનલબેને જે રીતે અસ્ખલિત રીતે એ વાતો મૂકી છે, મારે એ વાતોને દોહરાવવાની કોઈ જ જરૂર નથી. એટલે સલામ, સેલ્યુટ કહીએ એટલા શબ્દો એમને માટે ઓછા છે. આટલા સંવેદનશીલ વિષયને પૂરી મેચ્યોરિટીથી અને એકદમ સુંદર સભાન રીતે આપણી સમક્ષ મૂકી આપ્યો છે. તાળીઓનો ગડગડાટ તો એમને માટે થવો જ જોઈએ.
6th ઓફ ફેબ્રુઆરી આ દિવસને એફએમજી મ્યુટિલેશન જે થાય છે, ફિમેલ જેનિટલ મ્યુટિલેશન, એના વિરોધમાં ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું કે આપણે જ આપણા સમાજને, પરિવારને બચાવવો હશે તો હું એવું નથી કહેવા માંગતી કે પુરુષો પોતાના પરિવારને પ્રેમ નથી કરતા. જે રીતે બધું થઈ રહ્યું છે એને લીધે આપણે પ્રોટેક્ટિવ વેમાં આવીએ છીએ. અને ગુણવંત શાહે કદાચ કીધું છે કે ફરક જે છે ને એ ફરક બાહુ અને બગલ વચ્ચેનો સમથિંગ એવું કંઈક છે. એટલે કે બાવડામાં જોર હોય અને સ્ત્રીમાં ન હોય, નજાકત હોય, એ સ્વીકારવાની વસ્તુ છે. પણ એનો મતલબ એ નથી કે એ અબળા છે, એનામાં હિંમત નથી, શારીરિક રીતે કમજોરી ચાલે. શરીફાબેનને હું યાદ કરું, એમણે કીધેલું ઇસ્મત ચૂકતાઈને એવી સમજ પડેલી કે જો મારે આગળ વધવું હશે તો ભલે હું શરીરથી નબળી રહું, પણ મારે ભણતર, મારે સમાજ, મારી આ બુદ્ધિને મારે કેળવવી પડશે. એટલે ભણાવો, દીકરીઓને ખૂબ ભણાવો. ઇકોનોમિક ટાઈમ્સનો એક મુદ્દો મારે તમારી સમક્ષ મૂકવો છે કે તમે તમારે પરિવારને બહુ પ્રેમ કરો છો, પ્રોટેક્ટ કરવા માંગો છો, પણ કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું. કાલે તમે જતા રહેશો. તમે તમારા પરિવારની મિનલમેલને કહ્યું ને એમ, પત્નીને, દીકરીઓને, વહુઓને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે શું, એને માટે શું કરવું જોઈએ, એ જો ન શીખવાડશો તો તમારી કમાયેલી સંપત્તિ એ વાપરી નથી શકવાની. ઇકોનોમિક ટાઈમ્સનો રિસન્ટ અમે હમણાં બેઠા સર્ચ કર્યું તો ફાઇનાન્શિયલ યર 2024 એવું કહે છે કે 880.93 કરોડ રૂપિયા માત્ર LICના અનક્લેમ્ડ પડ્યા છે. બહુ બધા કારણ હોઈ શકે, પણ એમાંના મુખ્ય કારણ એ છે કે ઘરના મોભીએ એ રૂપિયા રોક્યા છે, પણ એના ઘરની સ્ત્રીને એ રૂપિયા કેવી રીતે ઉપાડવા ક્યાં તો એ ખબર નથી, અથવા તે રૂપિયા રોક્યા છે એ પણ ખબર નથી. આ બહુ નાનો આંકડો છે, આ બહુ લાંબા આંકડા છે, મને અત્યારે યાદ નથી, મને આટલા જ મળ્યા છે. અને 3,72,282 લોકોએ LICમાં પોતાની પોલિસી ક્લેમ નથી કરી. કારણ કે ઘણા બધા હોઈ શકે, પણ તેમાંના મુખ્ય કારણો આ પણ છે. એટલે બહુ પ્રેમથી આપણે એવું કહી દેતા છે કે તો મારા એ જાણે, ના, મારા એ શું જાણે, હું પણ જાણું. થેન્ક યુ સો મચ આટલા સુંદર સત્ર માટે. હવે પછીના સોમવારે આપણે શું માણવાના છે એ પણ તમને કહું. 26મા સત્રમાં સિલ્વર જ્યુબિલી આજે આપણે કરી રહ્યા છે, તો સિલ્વર જ્યુબિલીના નામ પર ગોવિંદ કાકાને થેન્ક યુ કહીને એમના માટે જોરદાર તાળી પાડે. કાકા, થેન્ક યુ સો મચ. એક નવી દ્રષ્ટિ અમારી સમક્ષ દર સોમવારે ઉભરી રહી છે. દેટ ઇઝ બિકોઝ ઓફ યુ. 26મું આપણું જે સત્ર છે, સ્મરણ યાત્રા અને ધર્મોદય, કાકા કાલેલકરની આત્મકથા જયેન્દ્રસિંહ જાદવ એને પ્રસ્તુત કરવાના છે, મેમ્બર સેક્રેટરી ઓફ ગુજરાત સાહિત્ય અકાદમી. કાકા કાલેલકર આવે એટલે દરિયા કિનારાની એ સાંજ ગુજરાતીના પાઠ્યપુસ્તકનો પેલો નિબંધ તો આપણી નજર સમક્ષ આવે જ આવે, પણ એનાથી બીજું ઘણું બધું છે જે આપણે આવતા સોમવારે માણીશું. એના પછીના સોમવારે આપણી ક્યુરિયોસિટીને થોડી ઓર વધારીએ. 3 માર્ચનું જે સત્ર છે, સચિન તેંડુલકર, આઈ હોપ કે ત્યારે તો આ ખુરશીઓમાં બેસવા માટેની પકડાપકડી ચાલે. એને રજૂ કરવા માટે એની આત્મકથા પ્લેઇંગ ઇટ માય વે એને રજૂ કરવા માટે આવવાના છે. પ્રકાશ ભટ્ટ મેચ રેફરી તરીકે જેઓ કાર્ય કરી ચૂક્યા છે BCCI અને ICCના, ભૂતપૂર્વ રણજી ટ્રોફી કેપ્ટન પણ તેઓ શ્રી રહી ચૂક્યા છે. તો આ બે સુંદર આત્મકથાઓ આપણી ક્રમમાં આવીને ઊભી રહી છે. આ સાથે જ આજના સત્રને સમાપ્ત કરીએ.